श्रीमन्नूतन निरदावतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संविवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजा नंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान नर नारायण देव राधा कृष्ण देव लक्ष्मी नारायण देव रामचंद्र भगवान उमापति महादेव। શું ટાઈમ છે? 8 વાગ્યા સુધી બોલો. 8 વાગ્યા સુધી. कृष्ण दीक्षा गुरु प्राप्ते तुलसी मालिके गले धार्य नित्यम चौर्ध्वपुंड्रम ललाटादौ द्विजातिभिः। આ બધું સદાચાર પ્રકરણ મહારાજે આપણને સમજાવ્યું છે. જીવનમાં કેવી રીતે રહેવું, ભગવાનની દીક્ષા લેવાનું આવ્યું. બે પ્રકારની દીક્ષા છે ને, સામાન્ય દીક્ષા છે અને વિશેષ દીક્ષા છે. એમાં શરૂઆતમાં છે દીક્ષા આ ગ્રસ્તને માટે બે. પહેલા કંઠી ધારણ કરવાની, સંતો પણ કરાવી શકે. ત્યારે નિયમ આપવામાં આવે 5 પાડવાના. એ તો ખ્યાલ છે ને એક લીટી યાદ રાખવી, દારૂ માટી ચોરી અવેરી ચારેનો ત્યાગ કરી ભજીઓને સહજાનંદ હરી. આ એક કડી યાદ રાખવી. એમાં થોડું વટલું ને વટલાવું ને એટલું ભેરવી દેવું. પણ હવે એનું તો બહુ અત્યારે વર્ણન થાય એવું નથી બાપા, સમજ્યા? એટલે પછી કંઠી બાંધી આપણે, પછી મંત્ર દીક્ષા લેવી પડે. એ મંત્ર આચાર્ય જ આપી શકે, બીજા ન આપી શકે. બહેનોને આચાર્યની પત્ની દીક્ષા આપી શકે. ત્યારે એ વખતે પછી અનંત જન્મના પાપ છે આપણા બળીનું ભસ્મ થઈ જાય. પછી પાછું એ મંત્ર લીધા પછી એ વખતે બધું વર્તમાન પાડવાનું બધું હોય ને, એ હરવે પછી સત્સંગમાંથી સંત સમાગમથી શીખવાનું આવે. પછી જેવી તમારી ભક્તિ, એવો આનંદ, એવું સુખ એ મળતું જાય છે. એટલે આમાં દીક્ષા વિધિનો બધો કીધું. તુલસીની માળા ધારણ કરવી, કંઠી, એની એક કાલ આપણે વાત કરી હતી ને. નારદ પંચરત્નમાં પણ કીધું છે કે મહાકુળ ઉત્પન્નોપી સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ મહા શાખા ધ્યાય ચ ન ગુરુ સ્યાત વૈષ્ણવો. જેનામાં ભક્તિ ન હોય તો એવા વિદ્વાન હોય તો એને ગુરુ કરવા નહીં. જ્ઞાન વગેરે બધું હોય પણ ભક્તિ ન હોય તો નકામું છે. ત્યાર પછી ગૌતમી તંત્રમાં વગેરેમાં વાત કરી બધી આપણે ગઈકાલે સાંભળી છે. તમને બધું યાદ રહી જાય છે એટલે મેં આજ પૂછ્યું નહીં કે કાલ કથામાં શું આવ્યું તો સમજ્યા.
અર્જુને પણ ભગવાનને કીધું છે કે ગમે એવો હોય ભગવાનની ભક્તિ કરતો હોય ને એ તરી જાય, પણ નિયમ સહિત હોવું જોઈએ. શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે એ તો જરૂર માનવી જ પડશે ને દરેકને. તમે ટપાલ લખો, હવે એમાં કઈ સરનામું ન લખો ને ભાઈનું ખાલી નામ જ લખો ને ગામનું નામ લખો, પહોંચી જશે? કેમ ન પહોંચે? કે એડ્રેસ પૂરું નથી, અને એડ્રેસ પૂરું હોય તો પહોંચી જાય ને. ગમે ત્યાં હોય તો એડ્રેસ સાચું હોય તો પહોંચી જાય, પણ એડ્રેસ સાચું ન હોય તો ન પહોંચે. હવે એ પાછું એ ટપાલ કયા ડબલામાં નાખીએ જોવું પડે ને. છોકરાને કયો જા ટપાલ નાખી આવો, અને કોકનું ડબલું હોય પોસ્ટ લેવાનું અંદર નાખી જતું હોય પોસ્ટમેન, એમાં નાખી દે તો મળે? તો પિંડેશ્વર પ્રમાણે આમાં એવું જ હોય, એડ્રેસ સાચું જ હશે અક્ષરધામમાં જવું હોય તો. સમજ્યા? એમાં જરાય પોલ ચાલશે નહીં, એ અવશ્ય ધ્યાન રાખવું. એટલે આ દીક્ષા લેવાની પાકું એડ્રેસ થાય છે અક્ષરધામમાં જવા માટે. કંઠી ધારણ કરવી એ પાકું એડ્રેસ થાય છે. એ આપણને મહારાજ બધું આપી રહ્યા છે. એટલે આમાં કહેવામાં આવ્યું કે તુલસીની કંઠી, અને કંઠી પાછી એ વાત કરીને કે આ સીધી લાવીને દુકાનમાંથી લાવીને પહેરી લઈ એમ નહીં, ભગવાનના ચરણના સ્પર્શવાળી હોવી જોઈએ. એટલે એ બ્રહ્મરૂપિણી થઈ ગઈ. એ ધારણ કરવાથી પછી તમારે નાવું ધોવું કોઈ ક્રિયામાં કદાચ કાઢો નહીં તો જરૂર નહીં. સીધી દુકાને લાવીને પહેરી લ્યો તો ભોજન કરવું હોય કાઢવી પડે, મળમૂત્ર કરવું હોય તો કાઢવી પડે. આ બધા શાસ્ત્રના વિધિ છે, એ મહારાજ આપણને બતાવે છે. હવે ઉર્ધ્વપુંડ્ર તિલકની વાત કરી પછી તિલક ચાંદલો કરવો જોઈએ ને. ઘણા હું કે બહારનો દેખાવ હું નથી કરતો, કે બહારનો દેખાવ છે. હવે ત્યાં સુધી લખ્યું છે કે ઉર્ધ્વપુંડ્ર તિલક ન કર્યું હોય તો તમે જે કાંઈ સત્કર્મ કરો એનું ફળ સંપૂર્ણ મળતું નથી. ભજન કર્યું છે, ભક્તિ કરી છે, એટલે મહારાજે 18ના વૃત્તાંતમાં કીધું છે કરેલી ભક્તિ છે નિષ્ફળ નહીં જાય, પણ રજળતા એ વર્ષ નથી કીધા, કોટી કલ્પ કીધા છે. કોટી કલ્પે સફળ થાય. હવે કલ્પ ક્યારે થાય? આ બ્રહ્માના એક દિવસમાં આપણા 8 અબજને 64 કરોડ વર્ષ જાય છે. આ એક કલ્પ કહેવાય. હવે એવા કોટી કલ્પે મહારાજે કીધું છે પાછું, તો કેટલા જન્મ લેવા પડશે? એટલે નકામી ન જાય કરેલી ભક્તિ, પણ એ કોટી કલ્પે બીજ બળ થતું જાય. હવે વળી બીજો જન્મ મળે એમાં કંઈક કરે, પણ જ્યાં સુધી આ વિધિસર શાસ્ત્રોએ કીધું એ પ્રમાણે દીક્ષા જો ન લીધી હોય, કંઠી ધારણ ન કરી હોય તો કે છે એનું સંપૂર્ણ ફળ મળતું નથી. બીજ બળ થાય, એ મુક્ત ન થાય, મુમુક્ષુ થતો જાય. અનેક જન્મ ગીતામાં કીધા ને, સંસિદ્ધ તત્વ યાતિ પરામૃતિ, અનેક જન્મો લેવા પડે છે. કેટલીક તો હવે કોઈ ભાઈ કહે છે કે લલાટે પુંડ્રમ દ્રષ્ટવા સ્કંદે માનસમ તથૈવ ચ. કોઈ એમ કે મત્સ્ય પુરાણમાં કીધું છે યો વિના સ્વર્ગ પુંડ્રેણ યત કુર્યાત કર્મ વૈદિકમ નિષ્ફલમ ત્યસ્ય તત્કર્મ ભસ્મને જોહતીએ. હવે અગ્નિનો હોય ને એમાં જેમ હું એમ કે છે નકામું જાય, એમ ઉર્ધ્વપુંડ ધારણ ન કર્યું હોય તો એને કરેલું જે ભજન ભક્તિ એ કે છે સંપૂર્ણ ફળ આપતું નથી. હવે કોઈ કહે છે કે ભાઈ
શ્રાદ્ધ કર્મ કરવું હોય તો એમાં ધારણ ન કરાય. અમુક શાસ્ત્રોમાં બતાવ્યું છે કે ચંદનથી આ શોભા ન કરાય. જ્યારે શ્રાદ્ધ કર્મ પિતૃ તર્પણ વગેરે કરવાના હોય ત્યારે ચંદન ને આવું બધું શોભો ન કરાય. એટલે ઉર્ધ્વપુંડ્ર તિલકનો સ્વામી કહે છે નિષેધ કરેલો નથી. એ જે આખું શિવજીનું તિલક છે જેને ત્રિપુંડ કહેવાય એનો નિષેધ કરેલો છે. વ્રત પરાશર મુનિએ પણ કીધું છે ઉર્ધ્વમ તું તિલકમ કુર્યાત્વે ત્રિપુંડકમ નિરાશા પિતૃયાંતિ દ્રષ્ટા ચેવ ત્રિપુંડકમ કે છે ઉર્ધ્વપુંડ તિલક કરો એમાં કોઈ દોષ લાગતો નથી. એ ત્રિપુંડ કરવાનો નિષેધ કરેલો છે. પદ્મ પુરાણમાં પણ કહેલું છે ઉર્ધ્વપુંડમ ધરોયસ્તુ શ્રાદ્ધમ કુર્યાત શુભાનને કલ્પકોટી સહસ્રાણી ગયા શ્રાદ્ધમ ફલમ લભે. ઉલટાનું કે છે ઉર્ધ્વપૂર્વક તિલક કરેલું હોય. પદ્મ પુરાણનો આ શ્લોક છે. અને કે છે શ્રાદ્ધ કર્મ વગેરે કરવામાં આવે તો કરોડ કલ્પો સુધી જે વિધિ કરેલા હોય એટલું એનું વિશેષ ફળ મળે છે ઉલટાનું. એટલે ઉર્ધ્વપુંડ તિલક કરવામાં કોઈ દોષ નથી. લલાટે તિલકમ કૃત્વા પુરુષોત્ય વૈષ્ણવ તર્પણમ ચાપી વેદ શ્રદ્ધા મન્યથા નિષ્ફલમ ભવે. અને કે છે જો તિલક ન કરવામાં આવે તો બધું નિષ્ફળ જાય છે. હવે ઉર્ધ્વપુંડ તિલકને માટે જુદા જુદા કેટલાય કે બધા તો હું શ્લોક લેતો નથી ભાઈ. સ્વામીએ તો બધા પુરાણોમાંથી લઈને મૂકી દીધા છે. આ તો હજી ભાગનું હું કહેતો જાઉં છું કારણ કે બધાનો અર્થ એક સરખો હોય છે. એટલે પદ્મ પુરાણમાં આખો અધ્યાય છે ઉર્ધ્વપુંડ માટેનો. એમાં વિસ્તારપૂર્વક બતાવ્યું છે ઉર્ધ્વપુંડ તો સર્વેષામ ન નિષિદ્ધમ કદાચન ધારયેત્યુ ક્ષત્રિયાદ્યા વિષ્ણુ ભક્તા ભવંતી. કોઈ જગ્યાએ એમ કીધું છે કે બ્રાહ્મણોએ આવી રીતે આ તિલક કરવું, ક્ષત્રિયોએ આ કરવું, વૈશ્યોએ આ કરવું. પરંતુ પદ્મ પુરાણમાં કીધું છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ભગવાનના ભક્ત માત્ર એ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરી શકાય. હવે ઉર્ધ્વપુંડ છે એ ઘણાને પાછું નથી ગમતું. લ્યો તિલક ચાંદોર કારણ કોઈ ક્યાંક નીકળે ભગત કીએ લે મને ભગત કીધો તે બીજા દિવસે તિલક ચાંદોર નાનો થઈ જાય. તે તમને ભગત કીએ તો નથી ગમતું એમ. દારૂડીઓ કે સારું લાગે ને, જુગારીઓ કીએ તો સારું લાગે એમ. તો ભગત કે એમાં વાંધો શું? ભગત છે એ કઈ ખરાબ છે? અમરીશ રાજા ભગવાનની સેવા જાતે કરતા. સમજ્યા? આપણે પેલા છે ને સંતો જાતે બધું કરતા. રસોડું છે, ઠાકોરજીનો થાળ જાતે થાય, ઠાકોરની સેવા જાતે થતી, સંતો જ કરતા. એ રસોયા બસોયા એ વખતે હતા નહીં બધી સંસ્થાઓમાં. પણ હવે પછી વધવા માંડ્યા હરિ સત્સંગ. એટલે હવે રસોડા મોટા કરવા પડે અને સંતો પાછા ઘટતા ગયા. તમારામાંથી અહીંયા આવે તો ને. પેલા ટીવીના ડબલા નહોતા સમજ્યા, અને થિયેટરમાં જવું પડે તો કઈ રોજ થોડું જવાય. મહિનામાં એકાદી વાર માંડ ટાઈમ મળે ને ખિસ્સાઈ પાછા ભરેલા હોવા જોઈએ ને. એમનામ કઈ મામાના દીકરા છે મફત જવા દેશે? એટલે કચરો અંદર ઓછો જતો સમજ્યા. પછી હવે ટીવી આવ્યા એટલે ઘરમાં બધો કચરો આવ્યો. એટલે એ તો આ સાંજે આવ્યા નથી, ચાલુ કર્યું નથી. પણ એ આખો દિવસ તો ન મળે કારણ કે જોબ કરવા જવાનું હોય કે અહીંયા તો ચાલે નહીં. ટીવી કઈ ડોકમાં નાખીને ફરાય છે. એટલે સાંજે ઘેર આવે ત્યારે સવારે તો ટાઈમ હોય જ નહીં.
ત્યારે જ એ કચરો અંદર જતો. પછી મોબાઈલ થયા એટલે ખિસ્સામાં ભેગો કચરો બધો હોય. ગાડી માયલા જતા હોય તો એ સારું હોય છે, નથી એવું નહીં, સારું ઘણું છે. ગમે ત્યારે કથા સાંભળવી હોય તમને મળે, રાતના 2 વાગે હોતા કથા સાંભળવી હોય તો મળે ને, પણ સાંભળવી હોય તો, નહીં તો કચરો મળે એમાંથી બીજો કેટલો. એટલે એ બધું છે, સારું છે ખરાબ એ છે. ભગવાનના ભક્તો એમાંથી સારું લે. સારું લેવું હોય તો સુતા સુતા મળે. ઘણા કઈ મને ઊંઘ નથી આવતી, હવે સત્સંગી જીવન વાંચો, વચનામૃત વાંચવા માંડો, 5 મિનિટમાં ઊંઘ આવી જાય. કારણ કે નથી આવતી એનું કારણ છે, સમજ્યા? હવે 1,00,000 ડબ્બા લીધા હોય, 2,000નો એક ડબ્બો તેલનો, કે ઘીના 5,000નો એક ડબ્બો, એવા 1,00,000 ડબ્બા લીધા હોય અને પછી 500 રૂપિયાનો ડબ્બો થઈ જાય, પછી એનું ઊંઘ આવે? ઘર વેચશું, કારખાનું વેચશું તોય મેળ નહીં પડે. કેવા સંકલ્પ ચાલુ થઈ જાય, આમાં ક્યાંથી ઊંઘ આવે? ભાવ વધે તો ઊંઘ આવે. ત્યાં વચનાવત છે ને, સત્સંગી જીવન, વચનાવત કે ભાગવત કે રામાયણ, કોઈ પણ શાસ્ત્ર એ વાંચો એટલે તમારી અંદર રહેલા જે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, છળ, કપટ, આ અંતશત્રુઓ ભગવાનની કથા શાસ્ત્ર સાંભળવાથી દબાઈ જાય. એ કઈ ન કરી શકે. એ બધા હોય ત્યારે સંકલ્પ ચાલુ થઈ જાય છે, એ બધું બંધ થવા માંડે એટલે સહેજે ઊંઘ આવી જાય. વાંચીએ તો ને, દવાની ટીકડી લેવા કરતા વચનામૃત વાંચવું કે ભાગવત વાંચવું, સત્સંગી જીવન વાંચવું, શિક્ષાપત્રી ભાષ્ય વાંચવું, બધા શાસ્ત્રો પડ્યા છે ને. પણ આમ અટતા જ્યારે સ્વાદ લાગતો એવો ત્યારે તો થઈ ગયું છે. શાસ્ત્રોને અડવું ગમતું નથી અને મોબાઈલને મૂકવો ગમતો નથી. હોતા પથારીમાં ચાલુ હોય ઘણાને તો દયાળુને, સમજ્યા? એટલે શાસ્ત્ર આપણને સમજાવે છે ઉર્ધ્વપુંડ્ર તિલક એ કરવું જોઈએ. શું એ આમાં બતાવે છે કે ઉર્ધ્વપુંડ્ર ધરયસ્તુ, શ્રાદ્ધ કરે કે બીજા કર્મ કરે એનું અનંત ગણું ફળ મળે છે. જેમ પતિવ્રતા નારી એને માટે કંકણ છે, એને ધારણ કરે, નાકમાં ચૂંકો હોય, કાનમાં પહેરેલા હોય, શું, અને અંદર ગળામાં પાછું એક ધારણ કરે છે ને, શું કહે છે ને, શું કહે? મંગળસૂત્ર. એ બધું ધારણ કરેલું હોય એ શું છે? એના ઉપર કોઈ ધણી છે, એ વિધવા નથી, એ સધવા છે. એ શિવનો તિલક હોય તો આ શિવનો છે, આના ધણી શિવ છે. રામનું તિલક હોય તો આ રામનો ભક્ત છે. શક્તિનું હોય તો એ શક્તિનો છે. સ્વામિનારાયણનું ઉર્ધ્વપુંડ્ર તિલક ચાંદલા સહિત હોય તો એ સ્વામિનારાયણના ધણી છે, આ નિશાની છે. હવે તમે લગ્ન કરીને ઘેર આવો અને મંદિરે દર્શને આવે તમારા માતુશ્રી અને તમારી પત્નીને લઈને, પછી બહેનો તો પૂછે ને, પુરુષો બહુ ન પૂછે, બહેનો તરફ પૂછે આ કોણ છે? તો એમ કહેવું પડે કે આ મારા દીકરાની વહુ છે. હવે એ વખતે વહુ એમ કે મારા વહુ નહીં કહેવાનું, મને એ નથી ગમતું. તો એમ કહે કે આ મારા દીકરાની માં છે, એમ કેવું પડે તમને? વહુ છે તે કહે જ ને, આ એનો ધણી છે કે આ એનો પતિ છે. ના, મને એમ નહીં કહેવાનું કે આ મારો ધણી છે, પતિ છે, એમ તો એ ચાલશે? એ કંકણ ધારણ કરવા જ પડે, એ સ્વભાવના ચિહ્નો છે. અને એ ન ધારણ કરે, અત્યારે આની વાત નથી ભાઈ, બધી ઇન્ડિયાની છે, આપણે સમજો ને.
મારે હજી 2 દી રોકાવાનું છે એટલે કહું છું. સમજ્યા? એટલે એ ધારણ કરવા પડે. એ સુહાગીણીનો વેશ છે, એમાં તિલક, ચાંદલો, કંઠી, એ પણ એ બધા ચિહ્નો છે કે અમારા ધણી છે કોક. અને એ ધણીને ચિંતાય થાય, પણ રખડેલો એને શું ચિંતા કરે કોઈ? એમાં ચિહ્નો એટલે ધારણ કરવાના છે બધા. શું આવી રીતે કથા ચાલતો પહેલાનો જમાનો છે ને, એ તો બહુ મર્યાદિત હતો. સમજ્યા? બધાય બહુ મર્યાદામાં રહે, મર્યાદા કોઈ લોપે નહીં. એટલે એવી રીતે મર્યાદા પ્રમાણે બધા ચાલે. પહેલાનો જમાનો હતો કે બહેનો છે ને પોતાના પતિનું નામ ન લે, કે નામ ન લેવાય. પતિનું નામ લઈ તો પતિની આયુષ કપાય. એટલે કદાચ બોલાવે ને તો શું કહે? ઈ ક્યાં ગયા? ઈ ક્યાં ગયા એટલે બધા સમજી જાય કે એના ધણીનું કહે છે કે ઈ ક્યાં ગયા. ઈ એટલે તમે ભણ્યા હશો ત્યારે શીખવાડ્યું હશે, ઈ ઈશ્વરનો ઈ કે ને. એટલે ઈ ક્યાં ગયા એટલે મારો ઈશ્વર ક્યાં ગયો, મારો પતિદેવ ક્યાં ગયા એમ કહેવા માંગે છે. સમજ્યા? પણ હવે ઇન્દિરાના રાજ્ય પછી થોડી તકલીફ બહુ થઈ ગઈ ભાઈ. સમજ્યા? એક આવી કથા ચાલે. સમજ્યા? હવે કથામાં વક્તાએ ધૂન બોલાવી કે અને બધાએ કીધું બધા ભાઈઓ બધાએ ધૂન આ બોલજો. કે ભલે બોલશું. આમને ધૂન ચાલુ કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક બે મિનિટ બોલવા. ઓમ નમો ભગવતે બબલીના બાબા, ઓમ નમો ભગવતે બબલીના બાબા. એની બેન પણ બાજુમાં બેઠેલી કે હું આવું હું બોલા? બબલીના બાપા. તો કે તમારા ભાઈનું નામ આવે છે. હવે એના ધણનું નામ વાસુદેવ. એટલે વક્તાએ કીધું ભાઈ પતિનું નામ વાસુદેવ હોય તો એ વાસુદેવ બોલવામાં બાદ નહીં. આપણે પતિને ઉદ્દેશી નથી બોલતા. કોને ઉદ્દેશી બોલે છે? ભગવાનને ઉદ્દેશીને. એટલે એમાં કઈ પાપ ન લાગે તમને. એમ તો રામજીભાઈ હોય પછી પોતે રામના ભગત રામ રામ ન બોલવું, કૃષ્ણ નામ હોય તો કૃષ્ણ ન કરવું. એટલે એમાં ભગવાનને ઉદ્દેશી નો એમ બોલવામાં વાંધો નહીં, પણ ધણીને ઉદ્દેશી ન કહેવાય. મગન કમિયોર એમ ન કહેવાય. સમજ્યા? પણ હવે તો અત્યારે ફેશન થઈ ગઈ. શું કરવું? ઇન્ડિયામાં બસમાં મૂકવા જાય ને પિયર જતી હોય ને, પછી બેહારે, પછી બસ ઉપડે ને એટલે ટીનીઓ ને એની માએ કીએ પછી રમેશ ટાટા. અરે નકળી જાય છે રમેશના ટાટા. એ ખબર છે? નો નામ લેવાય. રમેશ ટાટા લ્યો નહીં, જય સ્વામિનારાયણ કે નહીં, જય માતાજી કે નહીં, જય શ્રી કૃષ્ણ કે નહીં, જય શ્રી રામ. રમેશ ટાટા. હવે આને હું કેવું? આયુષ કપાય. હા, દારૂડિયો હોય, જુગારી હોય, બહુ મારપીટ કરતો હોય અને એમ થાય કે આનું હવે જલ્દી ફીંડલું વાળવું છે તો એના નામની માળ જ ફેરવા માંડો એટલે ડબી જશે. બાકી સુહાગીનો એક લાંબા સમય સુધી રાખવો હોય તો શાસ્ત્ર પ્રમાણે બહેનોએ ધણીનું નામ લેવાય નહીં. આમ શાસ્ત્ર કહે છે. હવે એ તો કઈ વાંચે નહીં તો પછી ખબર તો ક્યાંથી પડે? કથામાં બેસવું ગમે અને થિયેટરમાં જવું ગમે, ફરવા જવું ગમે, અહીંયા બેવું ન ગમે. તે આટલા જ હશે ભક્તો. આ એરિયામાં બીજા નહીં હોય.
તે બધા જોબ કરવા ગયા છે. એટલે તકલીફ આ છે ભાઈ, આ નથી આ જીવને ગમતું. કારણ કે અંદર કચરો ભેગો પછી કાઢવો જોઈએ ને, એટલે ટીવીને ઓછું રાખવું થોડું, અને રાખો તો સત્સંગ સંબંધી કથા વાર્તા સાંભળો, એ બધું મળે છે. અત્યારે તો વચનામૃત સાંભળવા હોય તો યુટ્યુબ ઉપર મળશે. શિક્ષાપતિ ભાષ્યની કથા, સત્સંગની જીવનની, અરે કીર્તનો બોલવા તો મળશે. શું? અને તમે જોઈને જે કીર્તન બોલો છો ને, એ પદ્ધતિ બહુ સારી નથી. એમાં તમારું ચિત્ત ક્યાં છે? પુસ્તકમાં છે, ભગવાનમાં છે? તો આપણે ભગવાનની સામે જોઈ બોલે, સોને રે મળ્યું સુંદર, સોને રે મળ્યું, સોને રે મળ્યું ધર્મ કુંવરનું, કરણે કુંડળિયા કાજુ, કરણે કુંડળિયા, કરણે કુંડળિયા જળિયલ મોતી. ત્યાં મહારાજના કુંડળમાં દ્રષ્ટિ જાય. તમે બધાએ દર્શન કર્યા છે ઠાકોરજીના, ઘનશ્યામ મહારાજના. ઘનશ્યામ મહારાજના હાથમાં રૂમાલ કયા કલરનો છે? કયો જોઈ? અહીંયા નહીં, ઘનશ્યામ મહારાજ. બસ ઇતિ અલમ. તો દર્શન પણ ના કર્યા તમે? સિંહાસનના દર્શન કરવા આવ્યા હતા? અરે તમારા બધાએ બૈરા પાસે પડારા કરતા હોય, અમારા એને દર્શન વગર ચાલે જ નહીં. આરતીમાં તો એને પહોંચવું જ પડે ને, ઉપવાસ કરે, આ વખાણ કરે. ભાઈને પૂછી દર્શનમાં તમે દર્શન કર્યા, કેટલા હાથ ભગવાને ધારણ કર્યા છે એ ખબર નથી. હાથમાં કેટલી વીંટીઓ પહેરેલી છે ભગવાને એ નથી, એ તો નથી ખબર. ભગવાને હાથમાં રૂમાલ ધારણ કર્યો છે, કેવા કલરનો છે? એ લીલો છે કે લાલ એ ખબર? તો કોના દર્શન કર્યા? નખથી શિખા પર્યમ, કાચરણથી ચાલુ કરો, દર્શન કરો ત્યારે, અને કા ઉપરથી ક્રમથી આયલા જાઓ. કેવી પાક ધારણ કરી છે, કેવું તિલક છે, કેવા હાથમાં ધારણ કર્યા છે, એ ક્રમથી નીચે અપના. અને નીચેથી ચાલુ કરો તો ચરણમાં કેવી અંગૂઠીઓ છે, કેવા ઝાંઝર પહેર્યા છે, કે તોડા ધારણ કર્યા છે, ચરણ કમળ, પછી નાભી કમળ, કંદોરો છે કે નહીં, તો છે તો કેવા કલરનો છે? સોનાનો છે કે મોતીનો છે? શું? પછી હાર પહેર્યા છે, હૃદય કમળ, તો એમાં કેટલા હાર ભગવાને ધારણ કર્યા છે? પછી મુખ કમળ, નેત્ર કમળ, આ બધું એક એક અંગનું શું ભગવાને ધારણ કર્યું છે? તમે શિખરબંધ મંદિરમાં જોજો, મંદિરના પગથિયા ઉતરો ને એટલે અહીંયા ઓટલા હોય. એ શા માટે કર્યા છે? કે તમે દર્શન કરીને આવ્યા અને પછી ત્યાં બેસો, નેત્ર મીચીને, અને યાદ કરો ભગવાને શું શું ધારણ કર્યું છે. ભૂલાઈ જાય તો પાછા ઊભા થઈને જોઈ લો દરિયે, વળી પાછા બેસી નિરખો. પછી કે શું અત્યારે મૂર્તિ દેખાય હૃદયમાં, પણ અહીંયાથી અહીંયા આવ્યા ત્યાં ખબર નથી હાથમાં કેવો રૂમાલ છે, તો એ શું દેખાવાનું? એટલે કઈક દર્શન કરો. જોવા આવતા નથી, કયો એમ કે દર્શને જવું છે, ત્યાં તો જોવો છો ખાલી. આગળ આવી ગયું આમાં સમજ્યા? અન્યત્ર મના અભુવમ ન શ્રુતમ, અન્યત્ર મના અભુવમ ન દ્રષ્ટમ. તમારું મન બીજે હોય અને તમે દર્શન કરો તો દર્શન બરાબર થતું નથી. તમારું મન બીજે હોય અને તમે સાંભળો તો એ બરાબર સંભળાયું નથી, કારણ કે મન બીજે છે. તે મનથી જ થાય છે બધું. આ તો ખાલી અમથા ગોલોક જ છે, કાનના છે કે નેત્રના છે, બધા મનથી થાય છે.
એટલે મનની એકાગ્રતા જો દર્શન કરીએ ત્યારે મંજીબેન ઘણી વાર આપણે બને કોઈ પૂછે કે ભાઈ ઓલા ભાઈ અહીંથી ગયા તો આ ગયા ખરા પણ મારું ધ્યાન નહોતું, કોણ હતું એ ખબર નથી, ગયો ખરો, પુરુષ ગયો છે, કારણ કે તમારું મન એમાં નહોતું. એટલે વ્યક્તિ ગઈ એટલી ખબર છે, કોણ છે એ ન ખબર પડી, મન નહોતું એમાં. ઘણી વાર કોઈકની હારે વાત કરતા હોય ને ત્યારે મન બીજો કેવું પડે, શું કીધું પણ હમણાં જ વાત કરી પણ મારું ધ્યાન નહોતું એટલે મારું મન નહોતું, અહીંયા મન બીજે ભટકતું હતું. એટલે મનથી દર્શન કરવાના છે. મહારાજે વટમાં કુશળ કુંવરબાઈ વાત કરી. મહારાજ કે અમારા દર્શન કરતા જાય, દ્રષ્ટિ પલટાવી હૃદયમાં જોતા જાય. હવે તમે આમ નેત્ર બંધ કરો, શું દેખાય? શું ધારણ કર્યું છે એ તો ખબર નથી, પણ ટીવીઓ ને એની માં દેખાય નહીં, શું દેખાય? ઠાકોરજીના દર્શન બરાબર કર્યા નથી, એના કર્યા છે એટલે એ દેખાય ને કે બીજું દેખાય? એટલે વ્યવસ્થિત દર્શન કરવા મહારાજ આપણને આ બધું સમજાવી ગયા છે. આમાં ત્યાર પછી કહે છે તપ્ત મુદ્રા ધારણ કરવી વૈષ્ણવાના નિત્ય ચ. શ્લોકમાં ચકાર એટલા માટે મૂક્યો છે કે ઉર્ધ્વપુંડ તિલક તો કરવું, કંઠી ધારણ કરવી અને તપ્ત મુદ્રા લેવી. સમજ્યા? એક મહાન ભક્ત હતા, ઉંમરને કારણે એનું નામ ભૂલાઈ ગયું છે, આવશે તો હમણાં કહી દઈશ પાછો. એ સમુદ્ર છે ને દ્વારિકામાં અંદર જતા, દ્વારિકા તો સમુદ્રમાં બુડી ગઈ છે ને ભગવાન ગયા પછી, એટલે એને ભગવાનના દર્શન થતા. એ બહાર આવી ભક્તોને કે મને સમુદ્રમાં નાવા ગયો, દર્શન થાય છે ભગવાનના. અને 10 ની અંદર ડૂબકી મારી 15 મિનિટ, અડધી કલાક અંદર રહી. એટલે લોકો કે અહીંયા કેવી રીતે કે ભગવાનના દર્શન કરું છું, કે ગપ્પા હું મારસ, હવે ભગવાનના દર્શન હું અંદર થાય. એક દિવસ આ ભક્તએ કીધું ભગવાનને કે પ્રભુ મારી લોકો મસ્કરી કરે છે, હું કહું છું ભગવાનના દર્શન થાય છે પણ એ લોકો માનતા નથી, માટે મને કઈક નિશાની આપો તમારી, એને ખબર પડે. એટલે ભગવાને એને શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 જે ભગવાનના ચિહ્નો છે એ ચંદનના કરી દીધા. કે પ્રભુ પાણીમાં ધોવાઈ નહીં જાય. ભગવાન કે હું કોણ છું? કે ભગવાન તો કાંઈ ન થાય, મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ નહીં થાય, જ્યાં બધું એમનામ રહેશે. પછી બહાર આવીને કહે છે જુઓ અંદર ગયો ત્યારે હતું કાંઈ કે ના છે ને? એ ભગવાને શંખ, ચક્ર, ગદાની નિશાની મને આપી છે. અને ભગવાને કીધું છે આ શંખ, ચક્ર, ગદા, પદ્મ જે ધારણ કરશે એને જગપુરીમાં નહીં જવું પડે, યમરાજા એને વંદન કરશે. આ ત્યારથી આ ચાલે છે, પણ એ ચંદ્રનું તો રિયલ નહીં, એટલે ગરમ કરીને આપે છે. એટલે એને શું કહેવાય? તપ્ત મુદ્રા. એ અમદાવાદ મંદિરમાં અપાય છે, કાલુપુરમાં, છપૈયા મંદિરમાં અપાય છે, વડતાલ મંદિરમાં અપાય છે. સમજ્યા? આ તિલક ચાંદલા કરવા એમાં બહુ તકલીફ નથી, કંઠી ધારણ કરવામાં તકલીફ નથી, પણ આ તપ્ત મુદ્રામાં થોડી તકલીફ પડે. કારણ કે તો ગરમ કરી ચાંદીનું શંખ ચિતરેલા હોય, શંખ, ચક્ર, અને મારે છમકારો બોલે, પણ એ ધારણ કરવા જોઈએ. એ જ્યાં સુધી ન ધારણ કરો ત્યાં સુધી સાચા ભગવાનના સંપૂર્ણ ભક્ત ન ગણાય. આપણે બીજું કેટલું આયા ચિત્રો છો તમે, હે હોય છે ને, ઘણા દયાળુ આખું ચિતરી દે છે, આઈના બધા જે એને કહેતા હોય. પણ શંખચક્ર, ગદા, પદ્મ એ ન હોય તો એટલી ભક્તમાં અધૂરપ ગણાય છે. એટલે મહારાજ કહે છે તપ્ત મુદ્રા છે એ ભક્તજનો અવશ્ય ધારણ કરવી. અગ્નિહોત્ર જે કંઈ કરો કે બ્રાહ્મણ છે એને તો અવશ્ય તપ્ત મુદ્રા ધારણ કરવી જોઈએ.
અગ્નિમાં તપાવેલી હોય એટલે એને તપ્ત મુદ્રા કહેવામાં આવે છે. કાશી ખંડમાં લખ્યું છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો આ પદી ચેતર સંચક્ર અંકિત તનુ તુલસી માલા ધારક. હવે કે છે આ સંચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હોય, તુલસીની કંઠી ધારણ કરેલી હોય, ગોપીચંદ્ર વગેરેનું તિલક કરેલું હોય તો કે છે એને વંદન કરનારના પણ પાપ બળી જાય છે. સ્કંદ પુરાણમાં કીધું છે તપ્ત મુદ્રા ધરો વિપ્રો વિશેષણ વૈષ્ણવ દ્રષ્ટા પૂજ્યો ન સંદેહો નિંદકો નારકી ભવે. કે છે જેને આ તપ્ત મુદ્રા ધારણ કરી હોય એવા વિપ્રોને અને એમાં વૈષ્ણવનો ભક્ત હોય તો વિશેષપણે માનવા અને એને વંદન કરે એના બધા પાપ બળી જાય છે, નિંદા કરે નરકમાં જાય છે. ચક્રાકિત ભુજા સર્વે. હવે કે છે આ બધું કઈ હમણાંથી ચાલુ નથી થયું, એના આમાં નામ લખેલા છે કે પ્રહલાદ, ધ્રુવ, વિભીષણ, બલિ, રૂક્મ, અંગદ, સુખદેવજી, માંધાતા, અમરીશ, માર્કંડેય આ બધાએ સંચક્ર આદાથી ચિહ્નિત થયેલા છે એમ પુરાણમાં કથા આવે છે. કુર્મ પુરાણમાં પણ કીધું છે ચક્રાદિ ધારણ પુરુષો પર સંબંધ વેદનમ. ચક્રાદિ ધારણ એટલે ખબર પડે કે એના પતિ ભગવાન છે. બૃહદ નારદીય પુરાણમાં પણ કીધું છે સુદર્શનેન યદ સાંગમ લાંછિતમ તુ ભવેત સદા દેહ તસ્ય વસેત નિત્યમ શ્રેયાયુક્ત સ્વયં હરિ. જેને આ સંચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એના કે છે અંદર લક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાન રહેલા છે માટે અને યમરાજા પણ એને નમસ્કાર કરે છે. સાંડિલ્ય સૂત્રમાં પણ કીધું છે પશુ પુત્રાદિ સર્વને અરે ઘરના ઉપકરણ હોય જેમ જો અહીંયા સ્વસ્તિક ને ઓમ ને એવા લખેલા આવે છે ને ઘણી જગ્યાએ એ એટલા માટે હોય છે કે ઘરના ઉપકરણ હોય, ગાડીઓ હોય, એમાંય પણ આ સંચક્ર ગદા પદ્મ એનાથી કે છે ચિહ્નિત કરવા એમ સાંડિલ્ય સૂત્રમાં કીધેલું છે. એ પ્રમાણે કે છે નામ પણ વૈષ્ણવ પાડવા. અત્યારે તો નામ એવા પાડે ઠેકાણા વગરના. આર્યક, હવે તમારું સારું થાય, તમારા આર્યકનું સારું થાય. આર્યકનો અર્થ શું કરવો? કાં તો ટીવીઓ ચકોડી ડિમ્પલ ડિમ્પલ અરે તમારી ડિમ્પલનું સારું થાય. આ ડિમ્પલ પછી અત્યારે તો શોભે જુવાનીમાં હારો ને, નાની હોય જુવાની હોય ત્યાં લગી, પછી ડોસી થાય ત્યારે અમારી ડિમ્પલ દાદી. અરે તમારી ડિમ્પલ દાદી આ નો શોભે. એટલે સારા નામ રાખો, કાશી રાખો, ગોદાવરી રાખો, ગંગા રાખો, આ નદીઓ નર્મદાના નામ છે એવા રાખો અને આ ટીનિયન ચકુડા કાઢો બધા. સમજ્યા? કૃષ્ણ, રામ, સ્વામિનારાયણ, લક્ષ્મણ છે ને બધા ભગવાનના ભક્તોને યાદ કરશે. રાવણનું નામ કોઈ રાખે છે? તે શૂર્પણખા રાખે કોઈ? મંથરાને રખાય? આ બધા ભગવાનના વિરોધી છે એટલે એ ન રખાય. એટલા માટે આમાં કહે છે સાંડિલ્ય સૂત્રમાં કીધું છે પત્ની હોય એને પણ સંકર કદા પદ્મ આ બધું કે છે ધારણ કરવું, પુત્ર વગેરેને પણ ધારણ કરાવવા. પરાશર સ્મૃતિમાં પણ લખ્યું છે પ્રથમ તાપ સંસ્કારમ તપસે મુનિભ્ય સુત. મુનિઓ એ ઋષિ મુનિઓએ કીધું છે પ્રથમ તાપ સંસ્કાર એટલે આ સંચક્ર ગદા વગેરે ધારણ કરવા. બંને બાહુ છે એમાં કારણ કે મુનિઓએ કીધેલું છે વિષ્ણુ રહસ્યમાં પણ એ પ્રમાણે કીધું છે કે કદાચ થોડો ઘણો પાપી હોય પણ એને જો આ ધારણ કરેલું હોય સંકલ્પ કદાચ પદ્મ એના ચરણ ધોવો તો તમને પાપ બળી જાય છે. વિશ્વક્ષેમ સંહિતામાં પણ કીધેલું છે શરીરસ્ય કશ્યાપી દ્રશ્યતે વસુદર્શન તસ્મે કુર્વિત પક્ષિન્દ્ર નમસ્કાર પ્રયત્ન. તો વિષ્ણુ ભગવાન ગરુડજીને કહે છે કે ગરુડજી
ભગવાનના શંખચક્રના ચિહ્નો જેને ધારણ કરેલા હોય એને તમે જુઓ એટલે દૂરથી એને જરૂર વંદન કરજો, નહીંતર એનો અપરાધ થાય છે. આચાર ગીતમાં પણ કીધેલું છે, જનોઈની જેમ જ કે છે શંખચક્ર ગદા પદ્મો, એમાં બ્રાહ્મણોએ તો વિશેષપણે કરીને ધારણ કરવા. અને હવે એ ધારણ ન કરે એને દોષ શું લાગે છે એ સ્વામી સમજાવે છે. પરાશર સ્મૃતિમાં લખેલું છે, વિનાયકનો પવિત્રનો વિના ચક્રસ્ય ધારણા વિના દ્વયનો વે વિપ્ર ચાંડાલત્વમ આપનુયા. જનોઈનો ધારણ કર્યો બ્રાહ્મણે શંખચક્ર ગદા પદ્મ વગેરે ચિહ્નોના ધારણ કર્યા હોય તો કે છે ચાંડાલ કુલ્ય ગણાય છે. હારી સ્મૃતિમાં પણ કીધું છે, અચક્રધારીનો વિપ્રા સર્વ કર્મ સુગહી છે ગહિતા અવૈષ્ણવત્વ પન્ના નરકમ યાંતિ નિશ્ચય. કે છે જેને આ શંખચક્ર ગદા વગેરે ધારણ નથી કર્યા તે નિંદિત કહેવાય છે, એ ખરેખર વૈષ્ણવ કહેવાતો જ નથી અને મરીને નરકમાં જાય છે. એટલે કે છે યજ્ઞોપવિતની જેમ જ આ બધું ધારણ કરવું. આપણે તો બધાએ મહારાજે સંતોએ સમજાવ્યું છે આ બધું. કીર્તનમાં શાસ્ત્રનો સારા સમજાવી દીધો છે. સત્સંગ કરો ધ્યાન ધરો શ્રી ધર્મ કુંવર ઘન શ્યામનું હરિભક્ત થઈ રટન કરો શ્રી સ્વામિનારાયણ નામનું, જેને સ્વામિનારાયણની છાપ છે તેના લખ 84 માફ છે. તેના કષ્ટ દામોદર કાપશે. સત્સંગ કરો ધ્યાન ધરો શ્રી ધર્મ કુંવર ઘન શ્યામનું, જેને સ્વામિનારાયણની છે કંઠી તેને લખ 84 ગઈ. આ નારણદાસ જે હરિજન હતા એને આ કીર્તન બનાવ્યું છે. ધન છે ને ભક્તને કે છે જેને સ્વામિનારાયણની છાપ લઈ ગઈ અને લખ 84 ગઈ. જો ભજન કરે સાચા મનથી, સત્સંગ કરો જેને સ્વામિનારાયણનું છે બાનું, તેનું અક્ષરમાં પડ્યું પાનું. અક્ષરધામની સીટ એને રિઝર્વ થઈ ગઈ કે છે. એટલે કે છે જે શ્રીજી ચરણના દાસ થયા તેના સંકટ સર્વે શ્યામ હરે. દાસ નારાયણ કહે છે કે આ છાપ ને બધું તો બધાએ લેવું જોઈએ અવશ્ય. તમે બધાએ લીધી તો હશે જ ને, કારણ કે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ. આ બધી સત્સંગી જીવનમાં બધું બતાવ્યું છે મહારાજે. એટલે ત્યાર પછી કે છે તત્વ ગોપી ચંદનેનો ચંદનેનાથ વાહરે કાર્ય પૂજા વશિષ્ઠેનો કેસર આદિ યુદ્ધેન ચ. હવે આ ઉદ્ધવપુત્ર તિલક કરવું એ વગેરે પણ કરવું શેનાથી? તો મહારાજ બતાવે છે કે સવારમાં ઠાકોરજીની પૂજા કરી હોય એ પૂજા કરતા વધેલું જે ચંદન કેસર હોય એનાથી તિલક ચાંદલો કરવો. અત્યારે તો તૈયાર ઠાકોરજીના જે ચંદનના વાઘા કરેલા હોય એના મંદિરમાંથી પાહે તૈયાર મળે છે, એનાથી કરો. અથવા કંકુ, તો એમાં શું લખ્યું? રાધા લક્ષ્મી પ્રસાદીનું. સીધું દુકાનમાંથી કંકુ લાવીને ચાંદલો કરી લીધો એની કોઈ વેલ્યુ નહીં. પ્રસાદીનું કરો કંકુ, ભગવાનના ચરણનો સ્પર્શ કરાવો, હાથનો સ્પર્શ કરાવો એટલે પ્રસાદીનું કંકુ થઈ ગયું. પછી એ ધારણ કરો. એ જે કંકુનો ચાંદલો અથવા ચંદનનો, ગોપી ચંદનની માટી કીધી છે. દ્વારિકામાં ભગવાનની પટરાણીઓ છે. ભગવાન ધામમાં ગયા ત્યારે દારૂક સારથીને કહેતા ગયા
કે અર્જુનને કહેજો. અર્જુન એ વખતે દ્વારિકામાં હતો કે હવે હું મારા ધામમાં જાઉં છું, એટલે અઠવાડિયાની અંદર દ્વારિકાને સમુદ્ર બોળી દેશે. દ્વારિકામાં કોઈ રહે નહીં. જે કઈ બચ્યા હોય એને બધાને તું લઈને હસ્તિનાપુર ભેગો થઈ જજે એટલો અર્જુનને સંદેશો આપજો. એટલે અર્જુન ભગવાનની પટરાણીઓ, જે અષ્ટપટરાણીઓ છે ને, એ તો વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે ભગવાનને યાદ કરી અને તરત જ અગ્નિમાં પ્રવેશ કરી દીધો છે. એ તો ભગવાનના ધામને પામી ગઈ છે. પણ જે 16,000 હતી એને લઈ અને અર્જુન જાય છે. પછી જાંબવતીનો પુત્ર સામ, એનો પુત્ર વજ્ર હતો, એ બાકી હતો, એને સાથે લઈ જાય છે. એને પછી મથુરાનો રાજા બનાવ્યો હતો. હવે એ અર્જુન જ્યારે જતો તો આ બધી ભગવાનની પટરાણીને લઈ, ત્યારે દ્વારિકાથી આગળ જાવ ને એટલે તલાવડી આવે છે. ત્યાં 5,000 ભગવાનની પટરાણીઓ છે. એને વિચાર કર્યો કે ભગવાન વયા ગયા, હવે જીવન જીવીને શું કરવું છે. એ 5 ત્યાં સમાઈ ગઈ, 5,000. એટલે એની જે માટી છે સફેદ ગોપી ચંદન કહેવાય છે. ગોપી એટલે એ વૃંદાવનની ગોપીઓ નહીં, ભગવાનની પટરાણીઓ અહીંયા સમાઈ ગઈ. એટલે એ જે ગોપી ચંદનની માટી છે એનાથી તિલક વગેરે કરવાનું કીધું છે. હવે અહીંયાથી પછી અર્જુન આગળ ચાલ્યો. એટલે અમારા વાંકાનેર પાસે મહિપુ ગાડી નામનું ગામ છે. એ પહાડી પ્રદેશ છે વાંકાનેરનો બધો. એમાં જે કહે છે ને કે કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. એક ધનુષ હતું, એક બાણ હતું. જે હજારો સામે લાખોની સંખ્યામાં યોદ્ધા હોય, અર્જુન એક વધી પડતો. એની સામે લાખો આવે, કરોડો આવે, કારણ કે અતિરથી હતો. અમુક રથી હોય, રથીની સામે 10,000 આવે ત્યાં સુધી એ જીતી જાય. મહારથી હોય એની સામે લાખ આવે ત્યાં સુધી એ વિજય કરી શકે. અતિરથી હોય એની સામે ગમે એટલા યોદ્ધા આવે પોતે એકલો જીતી લે. અર્જુન અતિરથી હતો, પણ ભગવાન હતા ત્યાં લગી એની શક્તિએ કામ કર્યું. ભગવાનની સાથે શક્તિ વહી ગઈ. એટલે નર નારાયણ જે કહેવાય છે ને, એ અર્જુન, કૃષ્ણ એ નારાયણ છે, નર છે, નારાયણ છે. અર્જુન એ નર છે. પણ એ નરનો આવિર્ભાવ હતો ત્યાં સુધી જ અર્જુન નર હતો. પછી અર્જુન કુંતા પુત્ર અર્જુન થઈ ગયો, પછી નર નથી રહ્યો. એટલે આ નર નારાયણ એમાં અર્જુન કૃષ્ણ નથી. કૃષ્ણ ખરા નારાયણ છે, પણ નર એ ભગવાનનું સ્વરૂપ છે. સ્વામી ભક્ત ચિંતામણીમાં લેખું સત્સંગી જીવનમાં આવે છે ને, 6 એક ને દિશો 6 એક જ છે, એ જુદા નથી. અર્જુનમાં તો ભગવાન હતા ત્યાં સુધી આવિર્ભાવ હતો. પછી કાબાએ લૂંટી લીધું. અરે 2,000 જેવી ભગવાનની પટરાણીનું તો હરણ કરીને લઈ ગયા છે એમ લખ્યું છે. છેડતી કરી છે ભગવાનની પટરાણીઓની. ઘરેણા બધા લઈ ગયા છે. એ કાબાએ લૂંટી લીધા. અર્જુનનું કાંઈ ન ચાલ્યું, શક્તિ હણાઈ ગઈ બધી. પછી ત્યાંથી બાકીની બધી હતી એને લઈને અર્જુન આગળ ચાલે છે. ભગવાનની પટરાણીએ વિચાર કર્યો કે હજી તો દ્વારિકાથી આટલે પહોંચ્યા છે, ત્યાં 2,000નું હરણ થઈ ગયું, બીજીની છેડતી થઈ, ઘરેણા આપણા લૂંટાઈ ગયા, કપડાં તોડી નાખ્યા, તો હજી તો હસ્તિનાપુર પહોંચવાનું છે. તે રસ્તામાં શું નહીં થાય, માટે હવે અહીંથી આગળ જવામાં માલ નથી. એમ સમજી અમારે મૂળીથી આગળ રામપરા નામનું ગામ છે, સમજ્યા? ત્યાંની સીમમાં એક તલાવડી છે. એ તલાવડીમાં ભગવાનની બધી પટરાણીઓ વિચાર કર્યો કે ભગવાને અમારો સ્પર્શ કર્યો છે અને બીજા પુરુષ અમારો સ્પર્શ કરે એથી અમારી હલકાઈ બીજી કઈ, માટે હવે અહીંથી આગળ જવું જ નથી. અને ત્યાં એ બધી ગોપીઓ ભગવાનની પટરાણીઓ સમાઈ ગઈ.
અહીંયા લાલ માટી નીકળે છે. મહારાજ મૂળીથી જ્યારે રામપરા પધારે છે ત્યારે અહીંયા રોકાયા. મહારાજ મુક્તાન સ્વામીને વાત કરી. મુક્તાન સ્વામી કૃષ્ણ ભગવાનની બાકીની બધી ગોપીઓ પટરાણીમાં સમાઈ ગઈ છે, માટે આ પવિત્ર માટી છે. આ માટીના જે દર્શન કરશે ને એના પણ પાપ બળી જશે, કારણ કે ભગવાનની સાથે રહેલી આ ગોપીઓ છે, એમની પટરાણીઓ છે. એ કોઈ સામાન્ય નથી જેને ભગવાનનો સંગ થયેલો છે. માટે સંતો આપણે એમ કરો, બધાય તો આ પવિત્ર માટીના દર્શન કરવા નહીં આવી શકે, પણ તમારે સંતોએ આ માટીનાથી કપડાં રંગવા, એટલે ભાવથી પણ તમારા દર્શન કરશે ને આ માટીના દર્શન કરશે ને એના પાપ બળી જશે. આ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ, અને જીવોનું કેમ કલ્યાણ થાય એના માટે જ મહારાજ પધારેલા છે. જા ન જય જાત કો જાત પુરુષોત્તમ પ્રગટી રે બંધ કે ધારી જા બારણા રે વેકી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી. બીજા ઇન્દ્રલોક કે બીજા લોકમાં જવાના બારણા બંધ કરી દીધા. જેને જોઈએ તે આવો મોક્ષ માગવાયેલો આજ ધર્મ વંશીને દ્વાર. બોલો તો નહીં, પાપ થાય તો હું સ્વીકારી લઉં બોલવાથી, જ્યારે પૂર્ણ થાય તમારું. તે આવો મોક્ષ માગવાયેલો ભલા સિદ્ધને ભટકો છો. કીધું છે ને આવો પ્રગટ આપણે સ્વામિનારાયણ ભગવાન મળ્યો અને જ્યાં ત્યાં ભટકીએ એ મહારાજને સારું લાગે. રાજાની રાણી હોય, કાલ કીધું તું ને, અરે રાજાની રાણી જવા દો ને, તમારું ઘરનું હોય પછી તમે ઇન્ડિયા જાઓ અને લગન વગર કપડાં પહેરીને વાઘરાની જેમ ફરે તો તમને ગમશે? મારી હારે આવો તો હરખું પહેરવું પડશે. તો અમેરિકામાં લંડનમાં પહેરતી હતી એવું નહીં ચાલે. એ આટલા આટલા ચડાયા લોકો પહેરતા હોય, શોભે નહીં ભાઈ. આપણી ભારતીય સંસ્કૃતિ જુઓ, મર્યાદિત છે. પુરુષોનો ડ્રેસ છે, બાયુનો એ શોભે. અરે હરે કૃષ્ણ હરે રામ વાળા છે ને, એમાં જે બધા જોડાયા છે ધોળિયા બાયુ, એ હાડી પહેરવા માંડ્યા છે. એ બધા તિલક ચાંદલા ભજન કરવા લાગ્યા છે. આપણી સંસ્કૃતિ કોઈ સામાન્ય નથી, દુનિયામાં ક્યાંય નહીં મળે. એ આપણી ભારતની સંસ્કૃતિ છે. પહેલા તો ભારત થઈને શરમાતા બધા, એ ક્યાં લગી આવ્યો? મનમોહન સુધી સમજ્યા? કારણ કે બિચારો રિમોટ કંટ્રોલ હતો, એનાથી કાંઈ ન થાય. કેવા પૂરતો પ્રધાન, બાકી મહારાણી સાહેબ પાસે સત્તા, સોનિયા મહારાણી સાહેબ પાસે ફાઇલો બધી એની પાસે જાય પ્રધાનને બદલે. આને તો કે અહીંયા સહી કરી દેવાની અને આમ કરીને ઊભો હોય, બોલી બધું કરે. સત્તા વગરનું ચાલે બધું. આ મોદી આવ્યા ભાઈ હવે, એટલે મોદ વધારી દીધા, બધાનો આનંદ વધારી દીધો. કેમ ફરી અમે ક્યાંના? ભારતના. જે ભારતનો પ્રધાન આખી દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે એના અમે છીએ. આ ભારતીયો નથી કહેતા, વિદેશીઓને કહેવું પડે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ ભારતનો પ્રધાન છે. એમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણને મળ્યા છે કે નહીં? તો સિદ્ધને રહીએ કંગાળ મળ્યો છે મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાળ. આવા ભગવાન મળ્યા, આવી સમજણના શાસ્ત્રો મળ્યા, છતાં જો ન સમજી તો પછી ક્યારે સમજશું? મનમાં 8-5 શરીરની ભૂલ રહી જશે ભાઈ. એટલે વિચાર કરજો. આવો સત્સંગનો યોગ વારંવાર નહીં મળે.
ભગવાને દયા કરીને આપ્યો છે. હવે તે છે આ તિલક ચાંદલા છે એ ગોપીચંદનથી એનાથી ધારણ કરવા અથવા કંકુ ઘેર વિસર્જ કરેલો એ ચાલે. હવે અમુક પાસે બીજી માટીએ પણ બતાવી છે બ્રહ્માંડ પુરાણ વગેરેમાં, આચાર માધવમાં, પર્વત આકરે નદી તીરે મમ ક્ષેત્રે વિશેષતઃ સિંધુ તીરે ચ વલ્મીકે તુલસી મૂલ માસિતે એકા મૃદસ્તુ ગૃણીયાત વર્જે અન્ય મુદ્રે. મૃતિકા કે છે કદાચ આ બધી માટી ન મળે તો પર્વતના અગ્રભાગની માટીથી પણ તિલક ચાંદલો થઈ શકે. નદીના તીરની હોય, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી ગમે તે પવિત્ર નદીઓ, નારાયણ સરોવરની માટી છે, ગેલા નદીની માટી છે, અમીર સરોવરની માટી છે, નારાયણ સરોવરની માટી છે, એ પણ માટી કે છે ચાલે. ભગવાનના મંદિરની માટી ચાલે. સિંધુ એટલે સમુદ્રના કિનારાની માટી ચાલે. આમાં રાફડાની પણ લખી છે, તુલસીના મૂળની માટી, એનાથી પણ આ તિલક વગેરે કરી શકાય. પણ અત્યારે તો બધી સગવડતા મળે છે એટલે આપણે ભગવાનની પ્રસાદીનું ચંદન ને કંકુ એનાથી તેમજ કહે છે. સત્યાતપ મુનિ કહે છે ગોમતી તીર સંભૂતા ગોપી દેહ સમુદ્ભવામ. ગોમતી નદી છે ભગવાનની પ્રસાદીની દ્વારિકામાં, એની માટી પણ ચાલે. અરે કોઈ જગ્યાએ કદાચ આપણે ગયા હોય સ્નાન કરવા અને દાન કરવું હોય, તિલક ચાંદલો ન હોય તો સંપૂર્ણ ફળ ન મળે. કોઈ બ્રાહ્મણ કે સાધુઓને દાન કરવું છે તો એ વખતે કહે છે પાણીથી આમ તિલક ચાંદલો કરી લો, તોય પણ એ ચાલે, દાન કરી શકાય. પણ તિલક ચાંદલો કર્યા વગર દાન કરો તો સંપૂર્ણ ફળ મળતું નથી. જે વિધિ હોય તો કરવા જ પડે ને. તમે બીજા લેવા જાઓ એક કાગળિયું ન હોય તો હાલશે? અહીંયા તરત કે ભગવાન માની લઈએ બહુ દયાળુ છે. ભગવાન દયાળુ છે એવા ક્રૂર પણ છે ખોટું કરો ત્યારે. સમજ્યા? એ એમને ચલાવેલી અક્ષરધામમાં જવું હોય તો એ ધ્યાન રાખજો બધા. એ માની લે, ભગવાન માની લે છે, ભગવાન માની લે છે. ભગવાન એવા નથી, આ યુપીના ભૈયા છે, એ ધ્યાન રાખજો. એ એમ ચલાવી નહીં, દયાળુ ખરા. રામચંદ્ર મહારાજે વનરાતમાં લખ્યું, રામચંદ્ર ભગવાનમાં દયા ખરી, પણ શેર જો કોઈ વાંકમાં આવે તો એ નો ચલાવતા. સીતાજી સહેજે વાંક આવે એ ગુનો સીતાનો હતો. લોકો જેમ તેમ બોલતા હતા. એ સીતાજીને એમાં શું વાંક હતો? એ તો પતિવ્રતા જ હતા. અગ્નિની પરીક્ષા ભગવાને લીધેલી છે, તોય છતાં અયોધ્યાવાસી જેમ તેમ બોલવા માંડ્યા ને. તે ધોબી એક જ બોલ્યો તો નામ ધોબીનું આવે, જેમ કે છે ને હલકું અવતારનું. બાકી રામચંદ્ર પોતે નીકળાતા ટીવી ઉપર આવી ગયું છે આ જોવા માટે. રાજાઓ નીકળતા પ્રજાનું શું ચાલે છે એમ રામચંદ્રજી નીકળેલા ત્યારે વાતો કરતા હતા કે હવે આપણી પત્ની ગમે એમ વર્તે આપણે ચલાવી લેવું જશે, શું કરીએ? રાજાએ રાવણના ઘરમાં લઈને સીતાને રાખી, હવે ન્યાય તો એવો જ આપણને આપશે ને, આમ બોલતા હતા. એટલે નિર્દોષિતાનો ભગવાનને ત્યાગ કરવો પડ્યો. પછી લાવ્યા પાછા બે પુત્રો સહિત. એક સીતા માતાની મહાનતા તો જુઓ તમે, એને મનમાં દુઃખ નથી. ભગવાને કીધું નથી કે સીતા હું તારો ત્યાગ કરું છું. સીતાજી વારંવાર કહેતા હતા, સગર્ભા હતા ને, એટલે રાજાઓ સગર્ભા જ્યારે બેન હોય ને પ્રાણીઓ, ત્યારે એની ઈચ્છાઓ પૂરી કરે. કારણ કે એને જે સંકલ્પણીય હોય ને એ બાળકમાં એ સંસ્કાર આવે. સમજ્યા? ગર્ભમાં બાળક હોય અને માં જો ક્રોધ કરતી હોય તો એ બાળક ક્રોધી થાય.
આખો દી ટીવીના ડબલા સામે જોયા કરતી હોય, પછી જન્મને ત્યારથી ટીવી તમારો મોબાઈલ લઈ લઈએ, કારણ કે ગર્ભમાં સંસ્કાર આવી ગયા છે. એટલે માનવ ઉદરમાં બાળક હોય ત્યારે માતાએ સત્સંગ, ભગવાનની ભક્તિ આ બધું કરે તો પછી શ્રેષ્ઠ ભક્ત થાય. હવે એ વખતે ટીવીના ડબલામાં મેરે મન કી ગંગા તેરે મન કી યમુના આવું બધું જોયું હોય હે, અને પછી કહે છે મારો રોયો આવો ક્યાંથી પાક્યો? તમે જ પકાવ્યો છે, બીજા કે બહારથી થોડો કુંભારના અહીંયાથી લાવ્યા છો ઘડાવેલો? તમારામાં જે સંસ્કાર હતા એ આવ્યા છે. અભિમન્યુને ક્યાંથી જ્ઞાન આવ્યું? સાત કોઠાનું માના ઉદરમાં. અભિમન્યુ માના ઉદરમાં હતો અને એ વખતે સુભદ્રાજી કહે છે અર્જુનને કે સાત કોઠા યુદ્ધ તમે જાણો છો તો મને શીખવાડો ને કેવી રીતે હોય. એ શીખવાડે છે. અર્જુન બતાવતા જાય છે આવી રીતે પ્રવેશ કરવો, આવી રીતે આમ કરવું. પણ હવે આ કથા તો એવું છે ને, જેમાં આ કથામાં ઘણા નથી, કથા સાંભળતા જોડા ખાવા માંગતા ખાય છે ને, એવું નાયા થયું સુભદ્રાને. અર્જુન સાત કોઠાનું યુદ્ધ શીખવતા જાય છે, અમને ઊંઘ આવી ગઈ. છેલ્લા કોઠાનું યુદ્ધને વાત કરવા જાય ત્યાં ઊંઘ આવી ગઈ, એટલે બાળક ઊંઘી ગયું હોય, એટલે છેલ્લો કોઠો રહી ગયો. પરિણામ શું આવ્યું? બહાર ન નીકળી શક્યો. ધીમે કીધું તું કે હું આયરે રહીશ અને એ છેલ્લા કોઠામાંથી તમને બહાર હું કાઢીશ, પણ એને પહોંચવા ન દીધું. એને રોકી લીધો રસ્તામાં દ્રોણાચાર્ય. તો ખામી રહી ગઈ ને, નહીતર મોત ન થાય. એટલે આ ગર્ભના સંસ્કાર હોય છે બધા. એટલે ગર્ભના જે સંસ્કાર છે એ પ્રમાણે થાય. એટલે માતાએ બહુ ધ્યાન રાખવું જોઈએ. આ એ સીતા દેવી છે ત્યારે પછી જ્યારે કહે છે કે હવે મારે અત્યારે તો રામચંદ્ર ભગવાન પૂછે છે તમારી શી ઈચ્છા છે? તો કે મારે ઋષિ મુનિઓના આશ્રમમાં જવું છે અને ત્યાં જઈ અને ઋષિ કુમારો છે, ઋષિની કન્યાઓ છે, ઋષિ પત્નીઓ છે, એનો સમાગમ કરવો છે અને આ વસ્ત્ર અને અલંકાર એમને ભેટ આપવા છે. એટલે આ બાનું ભગવાને ગોઈતું. મુક્તાન સ્વામી પોતાની કથામાં લખ્યું છે, સમજ્યા? રામચંદ્ર ભગવાન સીતાનો ત્યાગ કરવો હતો ત્યારે ચારે ભાઈને બોલાવ્યા, ત્રણેય ભાઈને. રામજી ત્રણેય ભાઈ આવ્યા કે જો હું સીતાજીનો ત્યાગ કરું છું, તરત લક્ષ્મણ ભરત કે પણ શા માટે? ત્યારે રામચંદ્ર ભગવાને શું કીધું? કા હું મરું કા સીતાને મારું રે, વચન લોપો તો તમને સહારું રે. લક્ષ્મણ બેસી જાય, એક શબ્દ મારી સામે બોલીશ નહીં. લક્ષ્મણ બેસી ગયો અને બધા ભાઈઓ એવા સંપેલા હતા. રામ શબ્દ કરે એટલે એનો વિરોધ કરી જ ન શકે કોઈ. ભગવાન કે હું સીતાનો ત્યાગ કરું છું લક્ષ્મણ, તારે જ મૂકવા દેવાની છે. અને સીતાને એ કહેવાનું નથી ત્યાગ કરું છું એમ અત્યારે, એ જંગલમાં મૂક ત્યારે કહેજે. એક શબ્દ બોલી નો લક્ષ્મણ. અને સીતાએ એનો ત્યાગ શા માટે કરાયો? ભગવાને લક્ષ્મણ દ્વારા. લક્ષ્મણને કઠોર વચન માતાજીએ કીધા હતા. મારીને માર્યો ત્યારે મારી બોલ્યો એ લક્ષ્મણ એ સીતા દોડજે. ત્યારે લક્ષ્મણ તો ના પાડે છે, માતાજી ચિંતા ન કરો, રામને કઈ થવાનું નથી. ત્રિલોકીમાં કોઈ એવો નથી રામનો વાળવાંકો કરી શકે. આ રાક્ષસી માયા છે. ત્યાં બીજી વાર સાથ આવ્યો એટલે બે બાકડા થઈ ગયા. રામને મુશ્કેલી આવી જાણી સીતાજી અને થોડું ન કહેવાનું કીધું એટલે લક્ષ્મણ ઉદાસ દિલે રેખા તોડી વયા ગયા. એ રેખાની અંદર જો માતાજી રહ્યા હોત તો રાવણની તાકાત નથી અંદર પ્રવેશ કરી શકે. એટલું તો એ લક્ષ્મણની રેખાનો પ્રભાવ હતો ભાઈ. તો લક્ષ્મણનો કેટલો હશે? પણ
પણ આ રાવણે એવી બધી રચી કે અંદરની બાંધેલી દીક્ષા તો હું નહીં લઉં, બહાર આવો તો લઉં. પરિણામે બહાર ગયા એટલે પરિણામ શું આવ્યું? એ કઠોર વચન કીધા હતા ને, રામ મળ્યા જ્યારે લક્ષ્મણને, ત્યારે કે લક્ષ્મણ તમે પણ ના પાડી તમે કેમ આવ્યું? તો કે ભાઈ તમે સાથ કર્યો હતો, એ તો મારી ચા કર્યો હતો. રાવણના મામા હતા મૃગરૂપે, છળ કપટ કર્યું છે. લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયા કે મોટા ભાઈ ચિંતા ન કરો, આપને આજ્ઞાની જરૂર લોપી છે. પણ માતાજી આવા શબ્દ બોલ્યા હતા, પણ ચિંતા ન કરશો, માતાજીની રક્ષા કરીને આવ્યો છું. રેખા દોરેલી છે, ત્રિલોકીમાં કોઈ એવો નથી અંદર પ્રવેશ કરી શકે. લક્ષ્મણ અંદર તો નહીં પ્રવેશ કરી શકે, પણ અંદર એની બહાર નીકળશે તો લક્ષ્મણજી તો મૂકી રહેલા છે. ભાઈ માફ કરજો, મારી નાના લોપી જોઈ તમારી, મારા બાપી આવા કઠોર વચન કીધા હતા. એટલે હું મૂંઝાઈ ગયો હતો. એટલે મને એ ન સૂઝ્યું કે અંદર એ બહાર નીકળશે તો શું થશે. એ જે આંસુ પડ્યા ને એ રામજીએ લખી રાખ્યા હતા કે નિર્દોષ મારા લક્ષ્મણભાઈને શીખા તમે આંસુ પડાવ્યા. એટલે લક્ષ્મણના હાથે ત્યાગ કરાયું. અને જ્યારે વનમાં મૂકે છે ત્યારે લક્ષ્મણ એટલું જ બોલ્યા, પહેલા તો બોલી જ ન શીખા, રડવા લાગ્યા છે. ત્યારે સીતાજી કહે છે કેમ રડો છો? કંઈક વાત તો કરવો છે શું? જો ન બોલો તમે તો તમને રામના સોગંદ છે. લક્ષ્મણ કે સેવકનું આ દુઃખ છે, ત્યાં બોલવું તું તો રામે ના પાડે એક શબ્દ બોલતો તને મારા સોગંદ છે. અહીંયા નથી બોલવું તો પરણે બોલાવવા માટે સોગંદ આપું છે. માતાજી રામે તમારો ત્યાગ કર્યો છે કાયમને માટે. આટલું કે રડવા લાગ્યું છે. સીતાજી પણ રડે છે. લક્ષ્મણ કે હવે શું કરું, મારે તો આજ્ઞા માનવી પડે, આજ્ઞા પૂરણ કર્યું છે, હવે હું જાઉં છું. ત્યારે સીતાજી કે છે લક્ષ્મણ ધ્યાન રાખજો. એ જે લક્ષ્મણ કડીક તોય ઉભો રે મારા વીર, ઘોડલાની વાત બુજાવો રે, કરવી મારે રાઘવ દલડાની વાત. તો ભાવો રથ ઠાલો રે. ઉભા રહ્યો. મને રુદન આવે છે એનો અર્થ એ ન કરતા કે રામે મારો ત્યાગ કર્યો એટલે હું મારા દુઃખે નથી રોતી, હું મારા રામના દુઃખે રોઉં છું કે લોકલાજને કારણે રામને મારો ત્યાગ કરવો પડ્યો છે. હવે એ મૂંઝાતા હશે, એમને ઊંઘ નહીં આવે મારા વગર, એ દુઃખી હશે મારા વગર. એવા દુઃખી રે દલડાને મારા વીર, જાનકીનું દુઃખ ન કેજો રે. રામજીને કહેજો કે સીતાને વનમાં કોઈ દુઃખ નથી. વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને શાંતિથી તમારું ભજન કરશે, આમ કહેજો. કારણ કે દુઃખી છે અને વધારે દુઃખી ન કરતા. આ સીતાની મહાનતા છે કે વગર વણકે કાઢી મૂક્યા તોય રામનો ગુણ લીધો. મહારાજે વચનાત્મા શબ્દો લખ્યા છે કે મહારાજ કે ભગવાનના ભક્તનો ગુણ લેવો એ મોટી સમજણ છે. સમજણની વાત મહારાજે કીધી.
સીતાજીના જેવી સમજણ જોઈએ. આ તો લગ્ન કરીને આવે ને આમ લાવી આપો તેમ લાવી આપો, કાં તો કહે તમારે ત્યાં આવ્યા પછી ઠર્યા જ નહીં, ફ્રીજમાં બેહાડી દેવા એટલે ઠરી જાય. બીજું હે ને ઠરવું જ છે ને, સમજ્યા? એ ધન છે ને સીતા માતાને, એટલે એને યાદ કર્યા. બેવડી કંઠી ધારણ કરવાની શા માટે કીધી મહારાજે? એકે ધારણ કરી શકાય, એને પણ કીધું છે કે એકે ધારણ કરી શકાય. એમાં ઘણા રાધે રાધે કરે છે, ઘણા કૃષ્ણ કૃષ્ણ કરે છે. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધા અને કૃષ્ણ બેવડી ઉપાસના છે. સીતા અને રામ દ્વિચરણની ઉપાસના. મહારાજ અને એકાંતિક એક રૂપ થયેલા મુક્તો આ દ્વિચરણની ઉપાસના આપણે છે. મુક્તો છે ભગવાન સ્વામી સેવક ભાવ એટલે બે સૃગની માળા ધારણ કરવી, અથવા એક ધારણ કરે તોય ચાલે. એકલા રામ એકલા કૃષ્ણ તોય ચાલે ને. એટલે કે છે એક કંઠી બેવડી હોય તોય ભલે ચાલે અને એક હોય તોય પણ ચાલે. સાથે સાથે તપ્ત મુદ્રા એનો પણ મહિમા આપણને બતાવ્યો. એને પણ કે છે ધારણ કરવું તપ્ત મુદ્રા વગેરે. સત્સુદ્રો છે આ બધાએ અસત્સદ્રો શુદ્રોની નેણીપણામાં વાત કરી છે. પણ હવે એ બધી વાત અત્યારે બહુ કરવા જેવી નથી ભાઈઓ. સત્સુદ્રો અસત્સુદ્રો બહુ ઉપાધિ છે પાછી. આ યુગમાં બધે હાલતું હોય ને, ખોટી સમજણ વગરની ઉપાધિ ઊભી કરે. એટલે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, સત્સુદ્ર હોય, અસત્સુદ્ર હોય તો એને કહે છે તિલક ન કરવું, કંકુનો ચાંદલો જરૂર કરવો. એ ધારણ કરી શકાય. ભગવાનની સમજણ બાબત છે ને, સત્ય વસ્તુ સમજાવે ને લોકોને તો બધી ખબર પડી જાય. પણ ઘણા કથાકારો કથાઓ બહુ સુંદર કરે, પણ શાસ્ત્રમાં જે આવું બધું બતાવ્યું છે એ કાંઈ બતાવતા નથી. અને અત્યારે તો કથા એટલે શું, કલાક સુધી કથા ચાલે, બાકી તો ગાવું ગરબા લેવા બેનો ને એ બહુ ગમે. તમને હવે એ ગમે છે એટલે ગાવાનું ચાલુ થઈ જાય. રાસડા લેવડાવે, એમાં 2 કલાક કાઢી નાખે, કલાક માન કથા થાય ભાઈ. પહેલા તો 3 કલાક કથા થતી. આ વાંચવું પડે વ્યવસ્થિત, સમજ્યા? એક શ્લોક બોલીનો અર્થ સત્સંગી જીવનના અમારે કરવા પડ્યા છે, ભાગવતના કરવા પડ્યા છે. જરાય બોલું ન ચાલતું. અરે ઘણા પંડિતો આવીને સામે બેસે કથા કરતા હોય ત્યારે પુસ્તક લઈને, પણ ભણેલા હતા એટલે નહોતો વાંધો આવતો. એ પછી અમે કથા એ પ્રમાણે કરીએ ને ભાઈ, અને પંડિતને ખબર પડે એવી, એટલે બે ડાયો થઈને સમજી જાય કે અહીંયા આપણું પાણી નહીં હાલે, આપણું કાંઈ. એ બપોર પછીની કથામાં પુસ્તક મેલી ન આવ્યો. એટલે પહેલા તો આવી ચકાસણીઓ થતી. હવે તો કાંઈ નહીં, તમારી રીતે ગપ્પા માર્યા કરો, પુસ્તક તો બાયપાસ જાય. અને કથા બીજી આવતી હોય, ગ્રંથ બીજો હોય. ઘણી વાર તો ખબર ન પડે કે ગ્રંથની કથા હાલે. ગરબા ગાવાનું હોવે હવે પાછું ઈ ચાલુ થઈ ગયું, હોવે. અરે શું હોવે. રામના નામ લ્યો, કૃષ્ણના નામ લ્યો, સોમનાથના નામ લ્યો. ભગવાનના ધામમાં જવું છે તો કાંઈક ધર્મ નિયમનું પાલન કરવું પડશે. શાસ્ત્રના વિધિ પ્રમાણે ચાલવું પડશે. એમને ન માનતા ક્યાં પોપાબાઈનું રાજ છે. એ સ્વામીએ છંદ બનાવ્યા છે, બ્રહ્માંડ સ્વામીએ. એ વાંચ્યો, એ બધું બતાવ્યું છે એમાં. કહત બ્રહ્માનંદ કહા રાજ પોપા બાઈ કો તો નહીં હૈ. બ્રહ્માંડ સ્વામી કે ધ્યાન રાખજો ભાઈ, એ પોપાબાઈનું રાજ નથી કે અક્ષરધામમાં બેસી જશો. એમના કાંઈક પાલન તો કરવું પડશે. પોપાબાઈનું રાજ એવું હતું ભાઈ, સમજ્યા? એ મોદી જેવું રાજ નહોતું પોપાબાઈનું. હમણાં મેં નામ દીધું તો એના જેવું હતું. પોપાબાઈના રાજમાં
એક વેપારી હતા, એની પાસે ઘઉં લીધા એક ભાઈએ કે 11 માણા મને આપો, હું મારે વાવવા ઘઉં લઈ જવા છે અને પાક છે ત્યારે 11 ના ડબલ હું તમને આપીશ, 11 × 22 માણા આપી દે. એટલે આપ્યા ઘઉં, ડબલ સીધો લાભ મળે છે. હવે આને ઘઉં વાવ્યા, તૈયાર થયા એટલે શેઠ ગયા લેવા, લાવો હવે ઘઉં. તો આને માણું ઊંધું રાખ્યું અને ઉપર નાખ્યા. શેઠ માન થયા કે લ્યો હાલો, આવો હું 22 માણા આપી દઉં. ઓલો કે પણ આ ઊંધે માણે, મેં હવરા માણે આપ્યા છે, હવરા માણે આપવા જોઈએ ને. એ આપણે એવી કઈ વાત થઈ નથી. લેવા હોય તો લ્યો ઊંધા માણે, હું તો હવરા માણે નહીં આપું. અરે તો મારે મોટી ખોટ જાય, એક માણું ન મળે, ડબલ આપવાની વાત હતી. તો કે ઈ તો નહીં મળે. તો નહીં આપો તો હું પોપાભાઈ પાસે જાઉં છું, મહારાણી પાસે. તો કે જાઓ. આ શેઠે ફરિયાદ કરી મહારાણીને, પોપાબાઈને, કે મેં ઘઉં આપ્યા ત્યારે નક્કી કર્યું હતું કે એક માણું આપો એના ડબલ આપવાના. મેં 11 માણા આપ્યા, 12 માણા 22 માણા આપવા જોઈએ, પણ એ તો ઊંધા માણે આપે. બોલાવો અહીંયા, એમ ચાલતું હશે? એલા કેમ નથી આપતો આને? તો કે મારે વાત થઈ હતી 11 નું ડબલ આપવાની, પણ ઊંધે હવડાની વાત થઈ નથી. તો હું તો આપું છું ઊંધા માણે, ક્યાં ના પાડું છું? એલા એ તો આપવા તૈયાર છે, પણ એ ઊંધા માણે આપે છે, મેં હવડા માણે આપ્યા છે. એ તમારા એકેનું નહીં હાલે, તમારું રાજ નથી, ગોપાભાઈનું રાજ ચાલે. હું કહું એમ કરવું પડશે. બોલ, તમારું શું કહેવું છે? હવડા માણે મારે જોઈએ. તારું શું કહેવાનું છે? હું હવડા માણે ને હવડા માણે આપું. તમારા બેમાંથી એકેનું નહીં હાલે. મારો ઓર્ડર થશે, આડા માણે થાય એટલે આપી દો. જા હવે આડા માણે કેટલા રહીએ? બબે દાણા રહીએ. એટલે બ્રહ્માંડ સ્વામી કહે છે ધ્યાન રાખજો, ત્યાં પોપાબાઈ નું રાજ નથી, પહેરી જશું. સમજ્યા? અમે ભણતા ને ત્યારે ગંડુ રાજાની કથા આવતી. પૂરી કયંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાયા, બધી ચીજ મે ચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. ગમે એટલો ભાજી લેવી છે તો 1 ટકાની, 1 પૈસાની. કેસરની ડબ્બી જોઈ છે તો 1 પૈસાની. મોહનથાળ જોઈ છે તો 1 પૈસાનો. રીંગણા જોઈ તો 1 પૈસાના. આવું હાલે ભાઈ. એમાં એક ગુરુ ચેલો ગયા. ચેલાને કે જા હાલે 8 આના લેતો જા અને નાસ્તો લઈ આવ કઈ તંદુરીની દુકાને. આ ગયો લેવા. ભાવ કે બધાનો 1 ટકો. જે જોઈ મોહનથાળ લ્યો, મેસૂબ લ્યો, સાટા, જલેબી, ગુલાબ જાંબુ. આને થયું આને સારું છે લો, 1 ટકામાં બધું મળી ગયું. આ તો જોરી ભરી લાવ્યો ગુરુદેવ, ખાટી ગયા. જો આટલું બધું આવ્યું 1 જ પૈસામાં. હા, 1 દી 2 દી 3 દિવસ રોકાયા. પછી ગુરુ કે હાલો અમે અહીંથી વહેતા પડીએ. આ બે ગાય નો રહેવાય, કારણ કે અહીંયા ટકે બધું મળે છે, કોઈ ન્યાય નીતિ છે નહીં. ગુરુદેવ બીજે જઈને હુકા રોટલા ખાવા, એના કરતા અહીંયા ચકમ ચકા છે, સસ્તામાં મળે છે. પણ ન રોકાવાય ત્યારે ખરવાઈ જશું. એ તમારે જવું હોય તો જાઓ, હું તો અહીંયા રોકાય. ચેલો રોકાઈ ગયો, ગુરુ વયા ગયા. હવે એમાં આને ભાઈ 2 મહિના થયા. ખૂબ શિયાળાનો ટાઈમ ને હળદિયા, બદામ પાક ને ટકામાં જ મળે બધું. પછી હારું જ ખવાય ને, કે ગાંઠિયા ખાઈ, મેસૂબ ને સાટા ને જલેબી ને ખૂબ દાયબા ભાઈઓ. અને ભાઈ જેવા થઈ ગયા અર્થ. એમાં ભાઈ ચોર લોકો ચોરી કરવા ગયા એક જગ્યાએ. 4 જણા, ચારે એકે હારે દિવાલ ઉપર ચડ્યા. હવે તો માટીની દિવાલ ફેંકાઈ પડી હેઠી, ચોમાસાનો ટાઈમ એટલે ઉપાધિથી ચારે મરી ગયા. ચોરની માતા ફરિયાદ કરવા ગઈ ગંડુ રાજા પાસે કે મારા 4 દીકરા આની દિવાલ પડી અને મરી ગયા.
ગંડુ રાજા કે બોલાવો મકાન વાળાને, 4 ખૂન કરી નાખ્યા કહેવાય એમ ચાલે? બોલાવો એને. એમ નથી પૂછતા કે રાતના 2 વાગે હું કામ ગયા હતા, અહીંયા ગયા હતા ચોરી કરવા. એ તો આવ્યો. કેમ આવી કાચી દિવાલ ચણી છે? આ 4 મરી ગયા નો ખબર પડી? ઓલો કે પણ એનો મારો હું મેં ત્યાં ચણી હતી, તો એ તો કડિયાએ ચણી હતી. કોણ હતો કોન્ટ્રાક્ટર? બોલાવો એને. કોન્ટ્રાક્ટરને બોલાવ્યા. આવી દિવાલ કરાય? 4 મરી ગયા, પાકું કામ કરવું છે ને તારે. એ કે પણ મેં કે હું તો કોન્ટ્રાક્ટર છું, મારી નીચે કડિયા કામ કરે છે. એ કડિયાએ કરી છે, મેં નથી કરી. બોલાવો કડિયાને. પછી કડિયો આવ્યો. કેમ ભાઈ આવી દિવાલ કરી? તો કેમ હું શું કરું? હું તો ચણવાનું કામ કરતો હતો, પણ ગારો ઢીલો ઓલાય આપ્યો મજૂરે. એમાં મારો વાંક કે મજૂરનો? મજૂરનો જોઈને બોલાવો મજૂરને. આવો ઢીલો અપાય ગારો? મજૂર આવ્યો. એલા આવો ઢીલો ગારો કેમ આપ્યો? આ કાચી દિવાલ છે, એમાં 4 મરી ગયા. તને ખબર છે? તારી ભૂલને કારણે. આ કે પણ એમાં મારો શું? આ હું પાણી નાખતો તો એ વખતે ત્યાંથી મૂલો નીકળો, અને મૂલાની ટોપીમાં કાળી ઓલી ફૂંકી હતી. એ હું જોવા ગયો, એમાં પાણી વધારે પડી ગયું. બોલાવો મૂલાને. પાણી નાખે એ વખતે નીકળાય? અને આ પાણી નાખે છે ગારામાં, એ વખતે મુહૂર્ત આવ્યું નીકળવાનું. આ 4 મરી ગયા એને ખબર પડી? તમે બોલાવો મૂલાને. અહીંયા મૂલાને ભાઈ હાથ પડી નાખી લાવ્યા. મૂલો બિચારો મનમાં વિચાર, મેં કઈ ગુનો કર્યો નથી, આ કેમ લાવ્યા? કે જાઓ ફાંસી ચડાવી દો. આ લઈ રાહો તો કરી લઈ ગયા ભાઈ. હવે આ મૂલો દુબળો પાછો, એટલે આ નાખર મારી ફાંસી નીકળી જાય. વળી ઉપાધિ આવી કે મહારાજા સાહેબ તમારા હુકમનું પાલન થાય નથી. કેમ? હુકમમાં ફેરફાર કાંઈ ન ચાલે, પણ બોલો મૂલો હાવ દુબળો છે, મારી નીકળી જાય છે. તો જાણ્યો ગોતો. કાંઈ મારા હુકમમાં ફેરફાર થાય નહીં ચાલે જરા બિલકુલ. બોલાવો. એ ગોતવા માંડે, એમાં ચેલો હાથમાં આવી ગયો. ક્યારે સીધી નાખી દીધી એ તો પેઢી લઈ જાય છે. એમાં ગુરુ હામાં આવ્યા ભાઈ. ચેલા કે હું ગુનો કર્યો? કાંઈ ખબર નથી હું છે કાંઈ. સીધી હાર હું તો બેઠો તો હાથ કડી નાખી લઈ જાય છે. મેં એટલે તને કીધું તું કે અહીંયા ન્યાય આવો જશે, ટકે શેર ભરી ટકે શેર ખાધા જેવો, અહીંયા બહુ નો રોકાવાય. પણ હવે હું થાય હરવાઈ ગયા પછી કે હવે હું કરું છું ગુરુ કે હાલ. 2 જણા ગયા એટલે ઓલા ચેલાને ફાંસીએ ચડાવ. ગુરુ કે એને નહીં, મને ચડાવો મને. તો ચેલો કે નહીં હું ચડું, ગુરુ કે નહીં હું ચડું. એ 2 બાજુ મીઠા. તે દોડા દોડ ગંડુ રાજા પાસે ગયા. મહારાજ 2 જણા છે ચડવા વાળા, 2 બાજે છે. આ કે છે હું ચડું, ઓલો કે છે હું ચડું. તો ચડાવવા કોને? આ પ્રાર્થના કરો એને ચડાવે ને અમારે તો. હા હું જાકે આવું, ચલો. એ ગંડુ મહારાજા પધાર્યા. સમજ્યા? આ 2 ને પૂછે છે ભાઈ તમારે ચડવું છે, મરવા માટે આટલા બધા ઉતાવળા કેમ થાવ છો? કે અત્યારે એવું ચોઘડિયું ચાલે છે કે અત્યારે જેને ફાંસી દેવામાં આવે એને સીધું ઇન્દ્રપદ મળે ને રાજમહેલ સોનાના હીરા માણેક ને આ બધું મળે. હે તો આ બંધો નહીં ચડે? સો આ ધુડિયા રાજ પકડે તો હોનાનું રાજ નો લઈ લો, ઇન્દ્રપદ નો લઈ લો. અને ચડી ગયા ભાઈ. જય સ્વામિનારાયણ. ગંડુ રાજા ગયા ગાતા. એમ જે ધ્યાન રાખજો ભાઈ. હાસો છો પણ કહત બ્રહ્માનંદ તા રાજ પોપા બાઈ કો તો ત્યાં પોપા બાઈ નું રાજ નથી. સમજ્યા? કે ગંડુ રાજા નું રાજ નથી. એ મહારાજ ચલાવે છે તંત્ર. એટલે મહારાજની જે આજ્ઞા એ તો અવશ્ય માનવી પડશે.
સર્વોપરી ભગવાન છે, કોઈ પણ કે તો મટવાના નથી, એ ભૂલશો નહીં. પરાશર મુનિની શ્રુતિ એનો આપણને વિશ્વાસ, યાજ્ઞવલ્ક્ય શ્રુતિનો વિશ્વાસ, નારદનો વિશ્વાસ, ઓલું માકડાનું મોઢું થયું હતું એ નારદની વાત છે એનો એ વિશ્વાસ, પરાશર મુનિની શ્રુતિનો વિશ્વાસ, જેને મત્સ્યગંધા ઉપર બળાત્કાર કર્યો, વ્યાસજીનો જન્મ થયો, અને અક્ષરધામમાંથી આવેલા સંતોની વાતોમાં વિશ્વાસ નહીં. એમ આ કેનો આ ગંગુ રાજાનું જ રાજ ન થયું? અક્ષરધામમાંથી મહારાજની સાથે સંતો આવ્યા છે. મહારાજે સંતોને સાથે લાવ્યા. કૃષ્ણ ભગવાન જ હતા, રામ ભગવાન જ હતા, એમાં કોઈ ના ન પાડી શકે. ના પાડે તો એ અપરાધી ગણાય, દ્રોહી ગણાય, એ નરકમાં જાય. પણ રામજી હતા ત્યાં સુધી પછી તરત કળિયુગ વ્યાપે છે ને, પછી તરત અંધાધૂંધી થવા માંડી. રામ રાજ્યમાં કોઈનું મૃત્યુ ન થતું, વ્યવસિક સુખી હતા બધા. પણ રામ ગયા પછી કૃષ્ણ ભગવાન આલોકમાં આવ્યા, 125 વર્ષ રોકાયા. ગયા પછી ભાગવતમાં લખ્યું કળિયુગ તો તરત જ આવી ગયો હતો, પણ ભગવાન હતા એટલે એનું ચાલ્યું નહીં. પણ કૃષ્ણ ભગવાન જવાની સાથે કળિયુગ ફેલાઈ ગયો. પછી મોક્ષનું સાધન બધું ગણી ગાંઠી જગ્યાએ કોઈ ભક્ત પાસે રહ્યું, ભજન ભક્તિ થયા. અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે પોતાની હયાતીમાં જ બધું કરતા કે જે બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ એક વખત જાય, અવતાર અનેક વખત જાય. પણ અવતારી જ્યારે જાય પુરુષોત્તમ નારાયણ, ત્યારે બ્રહ્માંડમાં પછી કાયમને માટે બ્રહ્માંડ રહે ત્યાં સુધી મોક્ષનો રસ્તો ચાલુ રહે પ્રમાણે કરતા જાય. પોતાની હયાતીમાં પોતાની મૂર્તિઓ પધરાવે, મંદિરો કરે, સંતો બનાવે, શાસ્ત્રોની રચના કરે, આચાર્યની સ્થાપના કરે, તેમના થકી દીક્ષા લ્યો, મંત્ર લ્યો, અને અક્ષરધામમાં પૃથ્વી રહે ત્યાં સુધી એ પહોંચી જાય. શાસ્ત્રમાં બધું બતાવ્યું છે. હવે રામજી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં જે વિષ્ણુ એને જ રામ માને છે દુનિયા લ્યો. પાછું કોઈ રામાયણના કથાકારે કહેતા નથી કે ઈ રામ નથી, ઈ વિષ્ણુ જુદા છે, મહાવિષ્ણુ જુદા છે ને એની ઉપર રામ તો છે, પણ નથી કોઈ કહેતું. રામાયણ વાંચે છે, પણ સત્ય વસ્તુ તો લોકોને બતાવો કે જે રામનું ભજન કરો છો એ સામાન્ય રામા વિષ્ણુ નથી, જે આ બ્રહ્માંડનું પાલન કરે છે. આવા તો બ્રહ્માય અનેક છે, શિવે અનેક છે, વિષ્ણુ અનેક છે, વિરાટ નારાયણ અનેક છે, 24 તત્વ અનેક છે. જેટલા બ્રહ્માંડો એટલા બધા છે. તંત્ર તો ચલાવવાળા જોશે ને. અને જે અવતારો થાય છે તો અક્ષરમાંથી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાંથી થાય છે બધા. ઈ આ મહિલા નથી, આ જે બ્રહ્માંડની અંદર છે એ મહિલા. અને રામાયણમાં ચોખ્ખું બતાવ્યું છે. રામાયણનો બાલકાંડ છે, એમાં કથા આવે છે મનુ મહારાજ ને શત્રુપા રાણીની. એ બંને તપ કરવા જાય છે. એનું તપ જોઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ રાજી થયા. ત્રણેય આવીને ઉભા રહ્યા કે જો માગો માગો શું જોઈએ? ત્યારે મનુ મહારાજ કે તમારી પાસેથી કાંઈ નથી જોતું, તમે શું કામ આવ્યા નકામા અમને વરદાન દેવા? અમારે તમારું પાસેથી જોતું નથી. વયા ગયા. તો આમનું તપ તો ચાલુ છે. વળી પાછા આવ્યા. બાલકાંડમાં લખ્યું છે વારંવાર આવ્યા કે તમારે શું જે માગો ને અમે આપી દે વરદાન. મનુ મહારાજ કે તમારી પાસે નહીં તો તમે જેનું ભજન કરો છો, કામ ભૂષણથી જેનું ભજન કરે છે એનું અમારે રામની કામ છે, તમારા નહીં. આમ લખ્યું છે. અને આની ચોપાઈ છે રામાયણમાં. શિવ વિરાંચી વિષ્ણુ ભગવાના ઉપજત જાહી અંશ તે નાના. નાના એટલે અનેક પ્રકારના. અને કે છે જે ભગવાનથી શિવ એટલે શિવજી, વિરંચી એટલે બ્રહ્મા, અને વિષ્ણુ ભગવાન
આવા તો કે છે જે ભગવાનથી નહીં, એ ભગવાનના અંશથી અનેક ઉત્પન્ન થાય છે, એ ભગવાનની અમારે જરૂર છે. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે તો પછી એના માટે વધારે તપ કરવું પડે. તો કે એ અમે કરીશું. આ બાલકાંડમાં લખ્યું છે. મેં તો હજી ટૂંકમાં કીધું, એમાં તો વિસ્તાર છે. પછી તપ કરે છે ત્યારે ભગવાને દર્શન આપ્યા. બોલો શું જોઈએ? તમારું તપ જોઈને રાજી થયા છે તો કે અમારા પુત્ર રૂપે તમે થાવ. ભગવાન કે મારા અંશથી એક નહીં 4 રૂપે હું થઈશ. ચારેય ભગવાન દશરથના પુત્રો એ ભગવાનના જ અંશ હતા. એટલે જ એટલી મહાનતા હતી બધામાં. દશરથ આવ્યા વખતે મનુ મહારાજે માગ્યું કે એ મારા પુત્ર તમે થાવ અને મને એમાં એવું હેત થાય, તમારો વિરહ થાય તો મારા પ્રાણ જાય. એટલે રામજી વનમાં ગયા ને, એટલે રામ દશરથ મહારાજાના પ્રાણ ગયા હતા. એને માગેલું હતું ભગવાનની પાસે. આ સત્ય વસ્તુ કોઈ સમજાવે છે. રામાયણની કથા તો બાલકાંડની કરતા હોય છે, પણ બાલકાંડ વાંચો ત્યારે આ મળશે તમને. એટલે રામ કોઈ સામાન્ય આ બ્રહ્મા વિષ્ણુ માયા નહોતા, એ ભગવાનના અવતાર હતા. એ શાસ્ત્રમાંથી સમજવું પડે, અને એ સમજીને એમનું ભજન મહારાજે કીધું છે ને. ટાઈમ થઈ ગયો, 2 મિનિટમાં સમાપ્તિ કરું. એટલે મહારાજે બતાવ્યું છે સમાધિ કરાવતા, કોઈને ગોલોકધામમાં મોકલે, કોઈને વૈકુંઠધામમાં મોકલે, કોઈને શેતદીપમાં બદ્રિકાશ્રમમાં મોકલતા ને, તો આ જુદા હશે ત્યારે ને. એટલે આપણે બધું ભેરું કરી નાખ્યું, એક જ છે, કાંઈ જુદું નથી. તો બ્રહ્માંડ પુરાણ ખોટું થઈ જશે. બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે કે કૈલાસ આટલા યોજન છે, અને એનેથી 51,000 યોજન વૈકુંઠ લોક છે, અને એનાથી અનંત કરોડ યોજન ઉપર ગોલોકધામ છે. આ જુદા નો એક જ હોય તો આ લખ્યું શા માટે હશે ને? એટલે ધ્યાન રાખજો બધા. કથા તો સાંભળીએ છીએ, મહારાજે આગળ કહ્યું છે નિરાકાર કહેતા હોય કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિદિ કૃતમ ચેતાની શાસ્ત્રાની ન માન્યાની કદાચન. 25નો શ્લોક શિક્ષાપત્રીનો. મહારાજ કે કૃષ્ણ ભગવાન છે, એમના અવતાર રામ કૃષ્ણ વામન પરશુરામ ઋષિ, એની કોઈ નિંદા કરતા હોય, એ નિરાકાર ભગવાન છે ને આવી રીતે કહેતા હોય, એના મુખની કથા પણ ન સાંભળવી. વિમુખ જીવ કે મુખ છે, કથા સુનીને ઈજાત કાંઈ બોલી છે ને, તો ધ્યાન રાખજો. અને મહારાજે કીધું છે એમનું સ્વરૂપ. મહારાજ કે ધર્મ નિયમમાં ખામી હશે ને તો એનો ખરખરો નહીં, મહારાજની પ્રાર્થના કરવાથી છૂટી જશે. પણ જો ઉપાસનામાં ખામી આવી તો મહારાજ કે ખામી ભાંગશે નહીં. તમારી પત્ની કદાચ ઓછું કામ કરતી હોય, થોડી આળસુ હોય, ક્રોધી હોય, તોય ચલાવી લ્યો કે ગમે એવી છે પણ ઘર નથી હારી છે, ઘરને હારી રીતે હાંચવે છે. પણ બીજાની યાર વાતો કરતી હોય, બારી ખોલી ફોનમાં વાત કરતી હોય, કઈ ચલાવી લેશો? એ તો ન ચલાવે ને. એમ ધ્યાન ભજન એકનું, વંદન બધાને કરો. ધ્યાન ભજન માળા એકની જ થાય, એ ધ્યાન રાખવું. અક્ષરધામમાં જવું છે તો પોપાબાઈનું રાજ નથી, આટલું યાદ રાખજો. અક્ષરધામમાં જવું છે તો સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન સર્વ અવતારના અવતારી છે. મધ્યનું 9મું વાંચજો, 13મું વાંચજો, 31મું વાંચજો, તમને તરત ખ્યાલ આવી જશે. અને અક્ષરધામમાં આપણે જવું છે તો અવશ્ય મહારાજની આજ્ઞા છે. કદાચ સમય અનુસાર આયા આદેશમાં રહ્યા છો, પણ છતાં એટલું સારું છે સત્સંગ કરો છો. હવે આ દેશના નિયમ પ્રમાણે શિક્ષાપત્રીમાં થોડું ઘણું ન પણ વર્તી શકાય, કારણ કે સૂર્યોદય પહેલા જાગવું એ તો ભારતમાં થાય, અહીંયા કઈ નથી. અહીંયા ઘડિયાળ પ્રમાણે ચાલવું પડે છે. એ ભારતની મહા સંસ્કૃતિ છે કે ભગવાને જે સૂર્ય ચંદ્ર કર્યા એ પ્રમાણે બધું ચાલે.
એ પ્રમાણે આ કેલેન્ડરો 10-10 વર્ષ 11-11 વર્ષના બહાર પડે છે અને એમાં કીધું હોય એ પ્રમાણે સૂર્યનો ઉદય થાય, સેકન્ડનો ફેરફાર નહીં. હવે અહીંયા અમે લંડનમાં હતા, પછી ઉલ્લીચ વાળા હરિભક્તો કે અમારે બાલચરિત્રની કથા કરી છે, સ્વામી આવજો ને ત્યાં ગયા. સમજ્યા? સવારે કથા થવાની હતી, સાંજે પહોંચી ગયા. હવે સવારે હું જાગ્યો તે 4:30 થયેલા ને આમ બરોબર બારીમાં સૂર્ય દેખાય ભાઈ આમ ચડેલો. મારી તો રાઈડ કાપી ગઈ. ત્યાં પાછા પછી ભક્તો બધા વહેલા ઉઠવાના. અમારે ગુજરાતી તો મોડા ઉઠે થોડા. મને તો એમ થયું આટલો સૂરજ ચડી ગયો, હજી પછી કથા કરવાની છે. એટલું સારું હતું કે અહીંયા પૂજારી નહોતા પાછા. એ પૂજા સવારે આવી પૂજા કરતા, મંદિર બંધ થઈ જતું. એટલે હું તો ગભરાયો. ઘડિયાળમાં કીધું 4:30 એટલે બંધ થઈ ગઈ લાગે. માયકું છોડી સૂર્ય આટલો છે 4:30 હોય જ નહીં. પછી દોડાદોડ હેઠે ઘડિયાળમાં જોયો કે એમાં 4:30. અરે સારું થા. પણ જોયું કે પડવો છે, પૂજારી નથી આવ્યો એટલે વાંધો નથી. હવે એ 4:30 તો સૂર્ય ચડી ગયો. તો હવે ક્યાં મેળ પડે? સૂર્યોદય પહેલા જાગવાનું. તો 1 વાગે જાગીને પૂજા કરાય. એટલે આ બધા દેશમાં એવું છે, સંધ્યાના સમય કદાચ આરતીમાં ન આવી શકાય તો ચાલે, એ બધું મહારાજ ચલાવી લેશે સમય અનુસાર. પણ ઉપાસનામાં ખામી હશે તો બીજે ક્યાંક હલવાઈ જશું, એટલું ધ્યાન રાખવું. હા, બદ્રિકાશ્રમમાં કોઠાપોરા ખાવા મૂકી દેશે, પછી કેટલા વર્ષ રહેવું પડે એ નક્કી નહીં. કાં તો પછી શ્વેતદીપમાં મૂકશે, પછી અક્ષરધામમાં જવું પડશે. એ લોકલ બસમાં બેસવું પડશે. એ નોન સ્ટોપ નહીં હોય, એટલું ધ્યાન રાખવું. અને મહારાજને કીધું છે, મહારાજે મધ્યના 9માં 13માં એ પ્રમાણે કરશો તો સીધા નોન સ્ટોપમાં અહીંથી મહારાજ કે સીધો અક્ષરધામનો અરજી માર્ગ, એમાં બેસીને અક્ષરધામમાં સહજાન સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મયમ વાસુદેવ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠ